આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે ગામડે સીમ અને સિટીમાં જીમ. જીમ માટે અથવા તો કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ પાસે બે માટે જ આવે. યા તો એમને વજન ઘટાડવું છે એટલે કે ફેટ ટુ ફિટ થવું છે, અથવા તો યા જો વજન વધારવું, ઇન ધ સેન્સ કે સ્લિમ ટુ હેલ્ધી થવું છે. ફિટનેસ અને હેલ્થ લોકો બંને સેમ સમજે છે, તો બંને વસ્તુ સેમ નથી. જે પણ લોકો અહીંયા જીમની અંદર આવે છે, પહેલો પ્રશ્ન એનો એ જ હોય, સાહેબ મારે બોડી નથી બનાવવી, મારે ફક્ત છે ને મારું પેટ ઓછું કરી દો, ખાલી ફેટ ઘટાડવું છે. ખાલી મારે પેટ નહીં, ફેટ નો બોલે, પેટ ઘટાડવું છે. હા, મારે ખાલી પેટ ઘટાડવું છે. કે ભાઈ વજન ઘટાડવું હોય તો એક્સરસાઇઝ કરો, અને વજન વધારવું હોય તો ખાઈને સૂઈ જાઓ. પણ એ લોકોને એવું મિથ છે. હા, બધા જીમ વાળા 1 વર્ષની ફી લઈ લે, આમે જવાના છે તો 3 મહિના તો 7 મહિના તો પ્રોફિટ જ છે. મારા માટે તો નુકસાન છે. શા માટે? કે ભાઈ વ્યક્તિ નથી આવતો, એનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય. ટ્રાન્સફોર્મેશન નહીં થાય તો એ બીજા વ્યક્તિને કહેશે નહીં, અથવા બીજા વ્યક્તિને ખબર નહીં પડે કે આ જીમમાં જાય છે. કે જીમ ટ્રેનર અને તેમના ક્લાયન્ટ, એમાં પણ જો મેજોરિટી જ્યારે ફિમેલ ક્લાયન્ટ હોય ત્યારે એના રિલેશન્સ કોમ્પ્લિકેટેડ થઈ જતા હોય, ઘણી વખત અફેર્સમાં કન્વર્ટ થતા હોય, ઘણી વખત કહેવાય ને કે ગલત ટચ અથવા તો રોંગ ટચની અંદર કન્વર્ટ થતા હોય, ત્યારે એક બહુ મોટી કોન્ફ્લિક્ટ ઊભી થતી હોય. આ સાહેબ વાત કરીને તમે, આ જનરલી છે ને બધાનો આ જ પ્રશ્ન હોય. અને જીમ ટ્રેનરની આ છબી બહુ નીચી છે, બહુ ડાઉન. તો લોકો અહીંયા એવું સમજે છે કે ભાઈ બોડી બનાવે છે તો સ્ટીરોઇડ તો લેવો પડશે. એ વસ્તુ રોંગ છે. બહુ બધા ટ્રેનરો સાયકલ ચાલુ કરે, ક્લાયન્ટને ખબર ન હોય સાહેબ મારે જલ્દી બોડી બનાવી. ક્યાંક આપણે એવું કોટ પણ વાંચેલું કે બોડી એ જીમમાં ન બને, રસોડામાં બને. એમાં પણ આપણે સુરતથી બરોબર, તો એટલી બધી ફૂડની આઈટમ છે ને, લઝીઝ ખાવાનું છે, અને બધાની અંદર લબાલબ ચીઝ. બસ લોકોને એક જ વસ્તુ ભાવે છે કે ચીઝ પહેલી વસ્તુ એને જોતી જોઈએ. આજે વાત કરીએ પનીર, તો લોકોને વિશ્વાસ જ નથી આવતો. લોકો કારણ કે એટલી બધી રીલ્સ વાયરલ થઈ ને પનીરની, ફેક પનીર હદ બહારનું બને. આ એક બહુ મોટી કોન્ટ્રોવર્સી છે, ચીઝ વર્સિસ માયોનીઝ. બરોબર, આના ઉપર તો મતલબ વોટ ઇઝ ગુડ ઓર વોટ ઇઝ બેડ. પેટ હોય એટલે બિઝનેસ કરે ને ફાઇન્ડ આવે, આવું લોકો કે બરાબર. તો એના પાસે ટાઈમ નથી, તો એનું મોર્નિંગથી ઇવનિંગ સુધીનું સ્કેડ્યુલ કઈ રીતનું હોઈ શકે? કોઈક વ્યક્તિને પતલા છે અને જાડું થવું છે, તો એમને શું શું કરવું જોઈએ? ફિટ હે તો હિટ હે, પરંતુ આ ફિટ રહેવા માટે ન્યુટ્રિશન, વર્કઆઉટ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે જેને ઇન જનરલી સામાન્ય લોકો પોતાની ડેઇલી લાઈફની અંદર લાવી નથી શકતા. અને એ જ કારણથી આજના આ પોડકાસ્ટમાં અમે ઇન્વાઇટ કર્યા છે ગેલેક્સી જીમના ફાઉન્ડર એન્ડ જીમ ટ્રેનર નન અધર ધેન અમિતભાઈ સોલંકી. અમિતભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ પોડકાસ્ટની અંદર, સ્કિલ જોડીમાં. આ પોડકાસ્ટ છે અને અમે ઓડિયન્સના પર્પસ માટે બહુ જ સિમ્પ્લિફાઈડ લેંગ્વેજની અંદર બનાવવા માંગીએ છીએ, અને સિમ્પ્લિફાઈડ લેંગ્વેજની અંદર અમે ન્યુટ્રિશન, જે કે પણ ઇન્ડસ્ટ્રીના મિથ છે, ફેક્ટ છે, આ બધું અમે લોકો ડિસ્ક્રાઇબ કરવા માંગીએ છીએ. એન્ડ યુ આર ધ ઓનર, રાઈટ? કે ભાઈ ગેલેક્સી જીમના ફાઉન્ડર તરીકે તમને જ ખ્યાલ છે કે ઘણા બધા લોકોને ટ્રેન કર્યા છે, તો એ એક્સપિરિયન્સ આપણે લાઈવ લોકોને આપવો છે. યુ આર ફ્રોમ ધી સુરત, અને અમે પણ સુરતમાંથી છીએ, અને મેજોરિટી અમારી ઓડિયન્સ પણ સુરતમાંથી છે. તો આપણી જે તળપદી ભાષા છે અને જે સિમ્પ્લિફાઈડ નોલેજ તમે અમને આપતા હોય છો ઘણી વખત, એ આપણે મારો એક ટાર્ગેટ ઈ જ છે પહેલો, કે લોકોને આપણે સરળ ભાષાની અંદર આપણે આ સમજાવીએ ફિટનેસ વસ્તુ શું છે. અને લોકો જે સમજે છે ફિટનેસ અને હેલ્થ, લોકો બંને સેમ સમજે છે, તો બંને વસ્તુ સેમ નથી. ફિટનેસ એટલે તમારા બોડી સ્ટ્રક્ચરને ફિટ રાખવું, અને તમે જે પણ છો એમાં તમારો લુક ફિટ લાગે, એને ફિટનેસ કહેવાય. જેમ કે શેપિંગ મીન્સ કોઈ લોકો, તમે સિમ્પલ વસ્તુ તમને સમજાવું કે તમે ઊભા હોય, અહીંયાથી તમે નીચે જો એટલે તમારું પેટ ચેસ્ટ થી અંદર હોવું જોઈએ, એને ફિટ કહેવાય, રાઈટ? ચેસ્ટ બાર હોવો જોઈએ. હા, ચેસ્ટ બાર હોવી જોઈએ, એટલે એક ફિટ પર્સનની ઓળખ છે, જેનાથી ટૂંકમાં વધારે ફેટ બાર ન હોવું જોઈએ પેટની અંદર. તો એક વસ્તુ ધ્યાન રાખવાનું ફિટનેસની અંદર. હેલ્થ, તો હેલ્થની અંદર આવે છે કે લોકો એવું સમજે છે કે સપ્લિમેન્ટ લેવી એટલે એને હેલ્થ કહેવાય. ટૂંકમાં હેલ્ધી રહેવા માટે સપ્લિમેન્ટ લેવા જરૂરી છે. હેલ્થનો મતલબ છે કે તમે જે પણ વસ્તુ ખાવ છો એની અંદર તમારે અનહેલ્ધી વસ્તુ અવોઇડ કરવાની છે, જેમ કે ફ્રાય કરેલી વસ્તુ, બીજી વસ્તુ જોઈએ તો મેંદાવાળી, વધારે સોલ્ટી, વધારે શુગરવાળી, પેસ્ટિસાઇડ વસ્તુ, જે પણ વસ્તુ એવી છે કે જેનાથી તમને હાર્મફુલ છે, મીન્સ જે તમને નુકસાન કરે છે, એ વસ્તુ તમારે ખાવાની અવોઇડ કરવાની છે. જેમ કે તમે બર્ગર ખાવ છો, તેની અંદર જે બન છે એ બન સ્વાભાવિક મેંદાનું બનેલું જ છે. તો એના રિપ્લેસમેન્ટ મિલની અંદર અત્યારે આજની ટેકનિક એવી થઈ ગઈ છે કે ઘઉંનું પણ
બન બને છે. બર્ગર બનાવવા માટે ઘઉંનું બન પણ અત્યારે બનાવવામાં આવે છે. તો રિપ્લેસમેન્ટ મીલ એ છે કે તમે એની જગ્યાએ તમે હેલ્ધી બર્ગરની અંદર તમે આ જે વીટ બન આવે છે એ યુઝ કરો. પણ લોકોનો એક ક્વેશ્ચન અહીંયા એ પણ આવે છે કે સર પહેલા જેવો ટેસ્ટ નથી આવતો, આમ ટ્રાય કરવી લોકો ગુજરાતની અંદર ઇન જનરલી એમાં પણ આપણે સુરતથી બરાબર તો એટલી બધી ફૂડની આઈટમ છે ને લઝીઝ ખાવાનું છે અને બધાની અંદર લબાલબ ચીઝ બસ લોકોને એક જ વસ્તુ ભાવે છે કે ચીઝ પહેલી વસ્તુ એને જોતી ખાવામાં જોઈએ છે. હરેક વસ્તુની અંદર ચીઝ. આજકાલ તમે જોવો તો ખમણની અંદર ચીઝ આવી ગઈ. ખમણ અરે ઇવન પાણીપુરીમાં ચીઝ. હા, ટૂંકમાં હરેક વસ્તુની અંદર ચીઝ. પણ લોકોને એ નથી સમજાતું કે ભાઈ ચીઝથી ખાલી ટેસ્ટ આવે છે, તમારે હેલ્થ દિવસે ને દિવસે બદતર થતી જાય છે. એ લોકોને આજ નહીં સમજાય. થોડોક ટાઈમ જશે જ્યારે એની એજ થશે 30+ જશે. આજ તો જો કે 30+ જવાની જરૂર નથી. એની પહેલા જ હમણાં રિસન્ટલી જો જીમની અંદર લોકો આવે છે, મારી પાસે બહુ મોટી કોમ્યુનિટી છે, મીન્સ કે બહુ બધા લોકોના કોન્ટેક્ટ નંબર છે. તો રોજે હું ઘણીવાર ફ્રી હોય ત્યારે હું સ્ટેટસ જોતો હોય લોકોના કે ચલો આજ હું ફ્રી છું તો જો વોટ્સઅપ ને. બાકી જનરલી હું જોતો જ નથી કારણ કે બહુ બધા કોન્ટેક્ટ હોય એટલે જોવાનો કોઈ સવાલ જ નથી. તો એની અંદર હું મોસ્ટલી જોઉં ને તો ઓમ શાંતિ લખેલું આવે. મારે એને પૂછવું પડે શું થયું આ ભાઈ. અથવા તો 15 વર્ષનો બાળક હોય અને એમાં લખેલું હોય કે મીન્સ આજેથી વ્યક્તિની ડેથ થયેલી છે એટલે એનો ફોટો હું જોઉં છું 15 વર્ષના બાળકનો. એટલે હું શોક થઈ જાઉં ત્યારે કે આ ભાઈને શું થયું. તો 2 કિસ્સા એવા છે કે જેની અંદર મેં એવું સાંભળ્યું કે ભાઈ એને એટેક આવી ગયો. હવે સ્વાભાવિક વસ્તુ તમે એક વસ્તુ સમજો કે આજથી હું મારી જ વાત કરું, હું નાનો હતો ત્યારે 15 વર્ષ પહેલાની વાત કરીએ આપણે. હું સુરતમાં આવ્યો એને 10 વર્ષ થયા. તો એ સમય પહેલા એટેક આવો એક રેરલી એક મીન્સ ક્યારેક જ આપને સાંભળવા મળતું કે એટેક આવી ગયો અને ત્યારે શોક થતો એટેક આવી ગયો. અત્યારે નોર્મલ વસ્તુ છે એટેક બધાને આવે. હા, બધાને આવે વસ્તુ. અને ખાસ કરીને કોરોના પછી આ વસ્તુ વધારે ટૂંકમાં કે ને આપણે ટ્રેન્ડ આવે. એ વસ્તુ એનો ટ્રેન્ડ આવે. ડેથની અંદર સૌથી વધારે હાઈએસ્ટ નંબર હોય તો એટેકનો છે. એનું રીઝન શું છે તો કે લોકોની બેડ હેબિટ, ટૂંકમાં અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. તો એની અંદર લોકોને સુધારો કરવાની જરૂર છે. ફક્ત ને ફક્ત આપણે આપણા ટેસ્ટનું નથી જોવાનું, આપણા બોડીની જોવાનું છે. એની કરતાં વધારે જો તમે તમારા ફેમિલીને પ્રેમ કરતા હોય તો તમારું ફેમિલીનું પહેલા જોવાનું છે. ડેફિનેટલી. આજે તમે વસ્તુ કીધું ને આખા પોડકાસ્ટને આપણે આને ઇલેબરેટ કરવી છે. 1 બાય 1 આપણે ટોપિક વાઇઝ લોકોને કવર કરીએ એટલે લોકોના મિથ પણ તૂટે ને ફેક્ટ વિશે ખબર પણ પડે. બરાબર. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન કે તમે હમણાં વાત કરી કે ભાઈ હેલ્થ અને ફિટનેસ, બરાબર, મારે ફિટ અને બોડી બિલ્ડિંગ આ બે વિશેનો ડિફરન્શિએટ સમજવું છે કે ભાઈ લાઈફની અંદર અથવા તો રેગ્યુલર લાઈફમાં બરાબર જીમ કરવું જરૂરી છે અથવા તો ફિટ કરવા માટે કેટલા ઓપ્શન્સ થઈ શકે. બીકોઝ બહુ બધા લોકોના એક્સક્યુઝીસ હોય કે ભાઈ જીમ નથી કરવું. બહુ બધા પ્રશ્ન આવે છે. હા, જીમ નથી કરવું તો ટાઈમે જવાતું નથી. ઇવન ઘણા બધા લોકો જોબ કરતા હોય, એવી ક્રિટિકલ જોબ કરતા હોય કે જેનાથી સમય નથી નીકળતો. હા, બરાબર. તો ફિટ રહેવા માટેનું શું સોલ્યુશન થઈ શકે જીમ સિવાય? પહેલી વસ્તુ તો તમે જે પણ દિનચર્યા કરો છો બરોબર, મેક્સિમમ 12 કલાક સુધી લોકો કરતા હોય અત્યારે. પછી જેનો બિઝનેસ હોય તો એ લોકો 18 કલાક 14 કલાક એવું સાંભળેલું છે બરોબર. તો એ લોકો માટે તો છે ને ફિટ રહેવા માટે એની પાસે એક જ ઓપ્શન છે અત્યારે કે એની હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. મીન્સ કે એ જે પણ કઈ વસ્તુ ખાય છે તો એની અંદર એને સુધારો કરવાની જરૂર છે. અને બીજી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ એને ખાવાનું છે. ઓકે, જેમ કે હમણાં જો બિઝનેસની વાત જ થાય છે બરાબર, તમે વાત કરી કે 14 થી 18 કલાક ઇન જનરલી અમે 14 કલાક અમારા બિઝનેસમાં આપતા હોઈએ. તો ડેફિનેટલી અત્યારે અમે ક્યાંક ને ક્યાંક વર્કઆઉટ જેમ કે યોગા ને બધું કરવા માટે કેપેબલ છીએ. ઇન ફ્યુચર વધારે ટાઈમ જો બિઝનેસને આપવાનો થયો તો પણ ના પણ રહીએ. પણ ઘણા બધા એવા લોકો છે કે જે બિઝનેસ કરે છે અને બિઝનેસમાં ગુજરાતીની એક છાપ છે, પેટ હોય એટલે બિઝનેસ કરે ને ફાઇન્ડ આવે. આવું લોકો કે બરાબર, તો એના પાસે ટાઈમ નથી. તો એનું મોર્નિંગ થી ઇવનિંગ સુધીનું સ્કેડ્યુલ કઈ રીતનું હોઈ શકે એઝ પર યોર નોલેજ? જો પહેલી વસ્તુ તો આપણે અહીંયા જાણવું પડે કે સામેવાળા વ્યક્તિનો જાગવાનો ટાઈમ શું છે બરોબર. હવે રાત્રે એ વ્યક્તિ 12 વાગે સૂતો હોય અને એ વ્યક્તિને એમ કીધું કે સવારે 4 વાગે જાગવાનું, તે પોસિબલ જ નથી. સ્વાભાવિક છે એ વ્યક્તિ 8 વાગે જાગતો હોય અથવા તો 7 વાગે જાગતો હોય. તો અહીંયા એ લોકોનું એક જ વસ્તુ કશ કે તમે લોકો રાત્રે 12 વાગે સુવો છો, ત્યાં લેટ સુવો છો તમે, તો ટ્રાય કરો તમે કે તમારા રૂટીનની પહેલા તમે અડધી કલાક વહેલા જાગો. હવે અડધી કલાક તમે વહેલા જાગો છો એની અંદર તમારે ટ્રાય કરવાની છે 20 થી 25 મિનિટ યોગા કરવાની, અથવા નોર્મલ તમે પુશઅપ્સ, તમે સ્ક્વોટ્સ કરી શકો છો બરોબર. પછી અડધી કલાક તમે ચાલવા પણ જઈ શકો છો ટાઈમ હોય તો બરોબર. પછી બહુ બધી એવી એક્સરસાઇઝ છે જે તમે ઘરે કરી શકો છો, જેને ફંક્શનલ ટ્રેનિંગમાં તમે
કન્વર્ટ કરી શકો છો. માનો કે બર્પીસ છે, બહુ બધી એક્સરસાઇઝ, જો હું નામ લેશે અહીંયા તો લોકોને સમજાશે નહીં. ઘણી બધી એક્સરસાઇઝ બહુ બધી એક્સરસાઇઝ છે. Yep. તો કરવા માટે બહુ બધું છે, પણ લોકોને જો કરવું હોય હમ. તો બાકી લોકો પાસે એક્સક્યુઝ બહુ છે કે મારી પાસે ટાઈમ નથી. પણ જે લોકોને કરવું જ છે તો એ લોકો માટે આ ખાસ આપણે જે વાત કરીએ છીએ એ વસ્તુ પર ધ્યાન દેવું જરૂરી છે કે જાગીએ એની અડધી કલાક 20 મિનિટ કોઈ પણ જાગી શકે, એના શેડ્યુલમાંથી એટલો ટાઈમ તો કાઢી શકે, બરોબર. અને નોર્મલી આપણે સાંભળીએ છીએ બહુ મોસ્ટલી સેલિબ્રિટી છે એવી રીતે વાત કરતા હોય તો મિનિમમ સપોઝ એક ઉદાહરણ લઈ લ્યો, અક્ષય કુમાર એના પોડકાસ્ટની અંદર ઘણી વાર વાત કરે છે કે મિનિમમ તમારે દિવસની અંદર 10,000 સ્ટેપ ચાલવા જરૂરી છે. તો 10,000 સ્ટેપ ચાલવા માટે મેં ટ્રાય કરેલી, તો ચાલવા ગયેલો તો 1 કલાક લાગે છે એની અંદર 10,000 સ્ટેપ ચાલવા માટે. તો ઘણા માટે પોસિબલ નથી. તો એની જગ્યાએ આપણે અડધી કલાકની અંદર મેં કીધું એમ ફંક્શનલ ટ્રેનિંગ એડ કરી શકીએ જે ઘરે થઈ શકે. ઇન જનરલી કેટલી કેલરી બર્ન થવી જોઈએ દિવસની અંદર કોઈ વ્યક્તિને ફિટ રહેવું છે તો ફિઝિકલ એક્ટિવિટીથી કેટલી કેલરીઝ બર્ન? જો નોર્મલી આપણી કેલરી રોજે છે ને 2000 કેલરી બર્ન થાય. તમે સુવો, જાગો, બેસો, કાંઈ પણ કરો, શ્વાસોશ્વાસ ને એવું બધું કરતા હોય એમાં જ નોર્મલી થવાની જ છે. અકોર્ડિંગ ટુ તમારા બોડી. માનો કે તમે ઓવરવેટ છો, મીન તમારું આઈડિયલ જે વેટ હોવું જોઈએ એની કરતાં તમારું વજન વધારે છે, બરોબર, તો તમારી જે રેગ્યુલર કેલરી હોય પહેલા તો તમારે તમારો કેલરી ઇન્ટેક ઘટાડવો પડે. ઓકે. સપોઝ તમે રોજની 2200 કેલરી લેતા હોય તો એ ઘટાડીને તમારે લાવવાનો છે 1500 અથવા તો 1200 લાવવો પડે, બરોબર. હવે તમારે વજન ઘટાડવો છે તો એ દરમિયાન તમારે 1500 અથવા 1200 કેલરી તમારે ઓછી લેવાની છે. અને એની સામે તમારે આઉટપુટ વધારે કેલરી તમારે 2000 જે તમારી રેગ્યુલર બળે છે એની કરતાં વધારે તમારે 500 કેલરી એક્સ્ટ્રા બર્ન કરવાની છે. હા, તો 500 કેલરી બર્ન કરવા માટે ટાઈમ થોડોક લાગે. તો દિવસની અંદર તમારી જો એક્ટિવિટી એવી હોય તો તમે ઇન જનરલી 500 કેલરી આરામથી બાળી દો. તમારે પ્લસ તમારે એક્સરસાઇઝ અડધી કલાક એડ કરવાની છે. રોજે તમે અડધી કલાક યોગા તમે કરી શકો છો, અથવા મેં કીધું એમ પુશઅપ્સ, પુલઅપ્સ નોર્મલ બેઝિક કરી શકો, અથવા તમે ફંક્શનલ ટ્રેનિંગ મેં જે કીધું જેની અંદર બહુ બધી એક્સરસાઇઝ છે. તો એની માટે તમારે લિસ્ટ સ્પેસિફિક ફંક્શન કરતું હોય, બરાબર, જેમ કે કોઈ બાયસેપ માટે હોય, કોઈ લેગ માટે હોય વગેરે. હા, ટૂંકમાં નહીં, ફંક્શનલ ટ્રેનિંગ ની અંદર બધું આવી જાય. તમારું માથાથી લઈને પગના અંગૂઠા સુધીની બધી એક્સરસાઇઝ એની અંદર ઇન્વોલ્વ હોય. ઇન જનરલી અમારું જે બિઝનેસના કલીગ્સ હોય કે પછી બિઝનેસનું એક અમારું કોમન નેટવર્ક હોય એમાં મેજોરિટી લોકો છે ને એક એક્સરસાઇઝ પરફોર્મ કરે, ધેટ ઇઝ સૂર્ય નમસ્કાર. રાઈટ. તો ઇઝ ધેટ ફંક્શનલ ટ્રેનિંગ? એવું કહી શકીએ આપણે, હા, ફંક્શનલ ટ્રેનિંગ. પણ ફંક્શનલ ટ્રેનિંગ અંદર મલ્ટિપલ તમારા મસલ્સ ઇન્વોલ્વ હોય. જેમ કે સૂર્ય નમસ્કાર તમે કીધું, રાઈટ, તમે એડ કરી શકો એની અંદર. પણ એક્સરસાઇઝની અંદર જો સૂર્ય નમસ્કારની અંદર તમે લોંગ ટાઈમ સુધી કરો પછી તમારા શ્વાસોશ્વાસ વધી જાય, હાફી જાઓ તમે. જે પણ એક્સરસાઇઝ તમે કરો એની અંદર તમારા શ્વાસોશ્વાસ વધે એને નોર્મલી આપણે કહી શકીએ એક્સરસાઇઝ. ઓકે. એક્સરસાઇઝનો મિનિંગ જ છે કે તમારી જે નોર્મલ શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ નોર્મલ કરતાં થોડીક ફાસ્ટ થાય. એને ટૂંકમાં ગુજરાતીમાં કેવી તો કસરત. કસરત અને ફંક્શનલ ટ્રેનિંગ બંને થોડુંક અલગ કહી શકાય. ડેફિનેટલી. હમણાં તમે વાત કરી કેલરીઝ બર્નની ને, બરાબર, તો એક ટોપિક જ મારે અહીંયા લેવો છે. ઇન જનરલી લોકો પાસે બે વસ્તુ જીમ માટે અથવા તો કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ પાસે બે માટે જ આવે. યા તો એમને વજન ઘટાડવો છે, એટલે કે ફેટ ટુ ફિટ થવું છે, અથવા તો યા જો વજન વધારવું, ઇન ધ સેન્સ કે સ્લિમ ટુ હેલ્ધી થવું છે. તો આ બંને કેસને મને જો તમે ડિફરન્ટલી લોકોને સમજાવી શકો તો વધારે ઇઝી લેંગ્વેજમાં સમજવું છે કે શું કરવાનું ને શું નહીં કરવાનું બંનેમાં. જો પહેલી વસ્તુ, લોકોને ફિટ રહેવું છે અને વજન ઘટાડવો છે તો પહેલા તો એને છે ને એની માટે ટાઈમ કાઢવો પડશે, રોજે 1 કલાકનો સેલ્ફ માટે. અને એ જ લોકો કાઢશે કે જે ખુદને પ્રેમ કરે છે અને એની ફેમિલીને વધારે પ્રેમ કરે છે. હવે ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ જાતે નહીં રહ્યા. જ્યારે આપણે સારા હશું ત્યારે આપણે જે પણ ઈચ્છતા હશું બધા કામ આપણે કરી શકીએ, રાઈટ. તો જે પણ લોકો અહીંયા જીમની અંદર આવે છે પહેલો પ્રશ્ન એનો એ જ હોય, સાહેબ મારે બોડી નથી બનાવવી, મારે ફક્ત છે ને મારું પેટ ઓછું કરી દો, ખાલી ફેટ ઘટાડવું છે. ખાલી મારે પેટ નહીં, ફેટ ન બોલે, પેટ ઘટાડવું છે. હા, મારે ખાલી પેટ ઘટાડવું છે. અથવા તો ક્યારેક હું વર્કઆઉટ કરતો હોય ને ચાલુ વર્કઆઉટ એવો રિસેપ્શન પર આવ્યો હોય, કોઈ રિસેપ્શનિસ્ટ ન હોય ત્યારે, તો મેં સેન્ડો પહેરેલો હોય, તો વર્કઆઉટ કરતો સ્વાભાવિક છે હું સેન્ડો પહેરીને મોસ્ટલી વર્કઆઉટ કરતો હોય. તો એ દરમિયાન મને જોવે, સર મારે તમારી જેવી બોડી બનાવી છે. પણ લોકોને નથી ખબર કે એની માટે કેટલો ટાઈમ લાગે. તો લોકોનો પહેલો પ્રશ્ન છે કે મારો છે વજન ઘટાડવો છે, બરોબર. તો વજન ઘટાડવા માટે તો પહેલા એને રોજે જીમ નો આવી શકે તો રોજે એની ઘરે એક્ટિવિટી કરે 1 કલાક, બરોબર.
પણ અહીંયા એને ધ્યાન આપવું જોઈએ એના ન્યુટ્રિશન ઉપર, જે આપણે આગળના ટોપિક ઉપર વાત કરશું કે કરીએ. ન્યુટ્રિશન અંદર શું આપણે લેવાનું છે, શું નહીં લેવાનું, બરોબર. પછી બીજા લોકો આવે છે અહીંયા વજન વધારવા માટે, હમ. તો લોકો અહીંયા આવીને પહેલી વસ્તુ મને એ જ પૂછે છે, સાહેબ મારે વજન વધારવાનું છે, વધી જશે? તો કે ભાઈ તું જે જગ્યાએ આવ્યો છે ઈ કામ જ ઈ કરવી છે, હા. જાડાને પતલા કરવાનું અને પતલાને જાડા કરવાનું. અને હજી એક માઇન્ડસેટ આની અંદર છે કે ભાઈ વજન ઘટાડવું હોય તો એક્સરસાઇઝ કરો અને હા. વજન વધારવું હોય તો ખાઈને સૂઈ જાઓ. સુઈ જાય. પણ એ લોકોને એવું મિથ છે, હા. અને હકીકતમાં એ વસ્તુ આપણે કરવાની નથી. બધાએ જીમ કરવાનું, વજન વધારવો હોય કે ઘટાડવો હોય, જીમ કરવું જ પડે. જીમ જરૂરી અત્યારે. કારણ કે બીજી એક કહેવત છે, હમ. આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે ગામડે સીમ અને સિટીમાં જીમ. હમ. આ ક્યારે આવ્યું? તો કે જ્યારે આપણે સિટીમાં રહેવા આવ્યા ત્યારે આ કહેવત પડી. શા માટે? જ્યારથી જીમ લોકો કરતા થયા, સમજતા થયા. હમ. ગામડે તમે રહેતા હો ત્યારે તો સીમમાં જતા તમે એટલે કામનું સીમમાં કામ જતો, થવાનું કામ છે. તમારું અહીંયા કરતા વધારે હેવી વર્કઆઉટ આખો દિવસનું હોય તમારું, હમ. બરોબર. અને અહીંયા સિટીમાં આવ્યો તો તમારું જીવન કેવું થઈ ગયું? બેઠાનું. Yep. એટલે તમારે કઈ એક્ટિવિટી તો કરવાની નથી, તો એનાથી તમારું દિવસે ને દિવસે તમારી હેલ્થ ઉપર બહુ ખરાબ ઇફેક્ટ પડે છે. હમ. અને એટલા આળસુ લોકો થઈ ગયા છે, ઘરેથી ખાલી સોસાયટીના ગેટે જવું હોય તો લોકો બાઇક લઈને જાય. સ્વાભાવિક તમે જોતા હશો. હા, હા, અને હા, જે લોકો નજરની અત્યારે સામે છે. હા જનરલી બધા લોકો આ વસ્તુ કરે છે, પણ એને અવોઇડ કરવાની છે. ચાલીને જવું તો સોસાયટીમાં મને લાગે શરમ, હું હમ. ન જાઉં. એના હિસાબે આ બધી વસ્તુ થાય છે. અત્યારે થાય છે અને લોકોને ઇશ્યુ આવતા જાય. તો આપણે પાછા પોઈન્ટ આવી કે લોકોને બોડી વજન ઘટાડવું છે ઘટાડવું તો છે. શું કરવું? પેલા એ જોઈએ. વજન ઘટાડવા વાળા માટે જો પહેલા તો એને છે ને એની BMR ઉપરથી એને જનરલી આપણે સેફ રીતે વજન ઘટાડવો હોય તો પહેલા એનો BMR કેલ્ક્યુલેટ કરવો પડે. BMI હાઇટ, કઈ રીતે વેટ, calculate એજ. હાઇટ, વેટ, એજ, Okay. આ ત્રણ વસ્તુથી નીકળે. તમે ઓનલાઈન ગૂગલ ઉપર સર્ચ મારો હમ. કે BMR કેલ્ક્યુલેટર એટલે આવશે. એની અંદર તમારો હાઇટ, વેટ ને એજ ત્રણ વસ્તુ નાખશો એટલે તમારો BMR આવી જાય. તમારો કરંટ વેટ છે ત્યાંથી તમારે કેટલો ડ્રોપ કરવો છે એ તમે સેટ કરો, એટલે કેટલો તમારે વજન ઘટાડવાનો છે એ આવી જશે. હમ. એના પછી તમારે ફોલો કરવાની છે ડાયટ. સપોઝ તમે ડેઈલીની કેલેરી 2500 લેતા હો તો તમારે એની અંદર માનો કે 10 કિલો વજન ઘટાડવાની તમારે ટાર્ગેટ આવ્યો કે 10 કિલો તમારે વજન ઘટાડવું પડે તમારે એવરેજ વેઇટ માટે, તો તમારે એની અંદર 1500 કેલેરી લેવી જરૂરી છે ત્યારે. એટલે 500 જે કેલેરી તમે ઓછી લો છો અને સામે તમે વર્કઆઉટ કરો છો એટલે 1000 કેલેરી ડેઈલીની એક્સ્ટ્રા બર્ન Extra થાય burn છે થાય છે. અને ઇન્ટેક ઘટી ગયો, તમારો આઉટપુટ વધી ગયો. હમ. તો એ દરમિયાન તમારે છે ને 1 મહિનાથી 1.5 મહિનાનો સમય લાગશે રિઝલ્ટ દેખાતા. ઇન્સ્ટન્ટ તમારું વજન ઘટવા મળશે, તમારા બોડીની અંદરથી ફેટ જવા મળશે. પછી લોકો બીજી ભૂલ અહીંયા કરે છે જે નથી કરવાની આપણે, કે ભૂખ્યા રહે છે. હમ. ભૂખ્યું તો બિલકુલ નથી રહેવાનું. તો ફાસ્ટિંગ પ્રોસેસ એ વેઇટ લોસ માટે કામ કરે કે ન કરે? નહીં, એ વેઇટ લોસ માટે કામ નથી કરતી. ફાસ્ટિંગ એ આજથી વર્ષો પહેલા જે આપણા ઋષિ મુનિઓ છે હમ. એ લોકોએ આપણને હેલ્ધી રહેવા માટે, ટૂંકમાં આપણે હેલ્ધી રહેવી એ માટે એ લોકોએ 15 દિવસે એકવાર ફાસ્ટિંગનો જે નિયમ છે, ટૂંકમાં એવું જ કંઈક છે મને જ્યાં સુધી જાણવા મળે, જ્યાં સુધી હું બધું ઓબ્ઝર્વ કરું છું ત્યાં સુધી, કે તમે 15 દિવસે એકવાર ભૂખ્યા રહો એટલે તમારા બોડીની અંદરથી જે ખરાબ કચરો હોય અથવા તો તમારા મશીન જે આપણું જઠર છે, હમ. જે પણ આપણા અવયવો કામ કરે છે એ દરમિયાન એને આરામ મળે. હમ. અને એ દરમિયાન આપણા બોડીની અંદર ખાવાનો ટૂંકમાં ખોરાક બહુ ઓછો જ જવાનો, નહીવત જવાનો છે, ખાલી પાણી જ જવાનું છે, બરોબર. એકટાણું કરે તો એક ટાઈમનું જવાનું છે. તો એ દરમિયાન બોડીને આરામ મળી જાય, પ્લસ આપણી જે હેલ્થ છે એ ખરાબ થતી હોય તો ત્યાં સ્ટોપ થઈ જાય. ભૂખ્યા રહેવાથી આપણા બોડીની અંદર એવા ખરાબ બેક્ટેરિયા છે જે નાશ પામે છે ઓકે. એક દિવસ ભૂખ્યા રહેવાથી. એટલે રીડેવલપમેન્ટ અને રીફોર્મેશન બોડીની અંદર ત્યારે પ્રોસેસ થાય, હા, જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી. રાઈટ રાઈટ. યા પ્લીઝ કેરી ઓન. આપણે BMR રેટ નક્કી થઈ ગયું અને પછી કેલરીઝ ડ્રોપ કરી રીતે ડ્રોપ કરવી, બરાબર. કરવાની. પણ આવું બધું કરવા માટે જીમ ટ્રેનરની સલાહ લેવી કે ઘણી બધી, જેમ કે હેલ્થીફાઈ, માય ફિટનેસ પેલ, એવી બહુ બધી એપ્લિકેશન્સ અત્યારે અવેલેબલ છે કે જ્યાં તમે તમારો વેઇટ નાખો, ડ્રોપ કરો. હવે તો એમાં એવું પણ છે કે જ્યાં સુધી મેં હેલ્થીફાઈ યુઝ કરેલું છે ત્યાં સુધી, આઈ એમ નોટ પ્રમોટિંગ ધ એપ્લિકેશન બટ જસ્ટ હું ફીચર કહું છું કે તમે શું ખાધું છે. દેશી રોટલી કેટલી ખાધી, 2, તો એની અંદર કેટલી કેલરીઝ છે એ તમે એમાં કાઉન્ટ કરી શકો છો. રાઈટ તો રાઈટ. એ વર્કઆઉટ કરી શકે કે પછી ન્યુટ્રિશનિસ્ટ હોય એમની નહીં સલાહ નહીં, લેવી જોઈએ? જરૂરી નથી ન્યુટ્રિશન પાસે જવું. ન્યુટ્રિશનિસ્ટ હોય એની પાસે જવું જરૂરી નથી. તમે જેમ કેમ હેલ્ધી ફાઈ મેં કીધું, મેં યુઝ કરેલી છે વસ્તુ, હા. સારી છે. આપણે અહીંયા એપ્લિકેશન રિકમેન્ડ નથી કરતા, પણ કહેવાનો મતલબ શું છે, કોઈ પણ એપ્લિકેશન તમે લો, ગૂગલ ઉપર સર્ચ મારો આવી જાય છે, બહુ બધી છે. બહુ બધી છે. તો તમે આપણે દિવસ દરમિયાન જે પણ રોટલી ખાવી જેવી, તો માનો કે તમારી ઓન એન એવરેજ તમે જ તમારી કયો કેટલી ખાવ છો તમે દિવસની અંદર? હું સવારે 2, બપોરે 2 અને સાંજે તો જે આપણે રોટલો ખાતા હોઈએ એ દેશી છીએ તો. તો તમારી જે ખાવાની જે પ્રોસેસ છે એ સારી છે.
રોટલી તમે જે 2 ખાઓ એ બહુ સારી વસ્તુ છે. બાકી મેં અહીંયા સાંભળેલું છે કે સાહેબ મારે 10 રોટલી જોવે, 12 રોટલી જોવે, ઓવર મતલબ રિક્વાયરમેન્ટ કરતા પણ વધારે છે. વધારે, જે સારી નથી. પેટ ભરવા માટે લોકો ખાય છે, જીવવા માટે નથી ખાતા. અત્યારે ખાવા માટે લોકો જીવે છે. તો પહેલી વસ્તુથી માનો કે તમે 5 રોટલી ખાવ છો તો એની જગ્યાએ તમારે છે ને 2 રોટલી આવી જવાનું છે, બરોબર. હવે જ્યારે રોટલી બનાવો છો ત્યારે એની અંદર જે તમે ઓઇલ નાખો છો, ઓઇલની અંદર લિમિટેશન રાખવાની છે. જે આપણે ગુજરાતી ભાષામાં કહેવાય મોણ નાખીએ એ. મોણ, હા, મોણ નાખો એ તમારે લિમિટેશન રાખવાનું છે. હવે ઓછું નાખવા જાય તો ઘરના રાડું નાખે કે તમે તો તેલ ઓછું નાખો છો, નથી હારી થઈ ને કા પૂણી છૂટી નથી ડીશ આવે, થઈ વગેરે વગેરે. છૂટી ડીશ આવે. હા એટલે એ વસ્તુ તમારે નથી કરવાની. અહીંયા તમારે તમારી જે લાઈફસ્ટાઈલ છે એને સુધારવા માટે પહેલા તો તમારી રોટલીની ક્વોન્ટિટી છે એ ઘટાડવાની છે. પછી આપણે જે શાક બનાવવી છે એ શાકને છે ને ફૂલ ફ્રાય નથી કરવાનું. ઓકે. ફૂલ ફ્રાય નથી કરવાનું. ખાસ લોકો જે વજન ઘટાડવું છે એ લોકો માટે આ જે મેઇન પોઈન્ટ જે વસ્તુ કહું, બેઝિક જે ઘરે કંઈ કરી શકે, તો જે આપણે ફ્રાય ફૂલ કરવી, ફ્રાય નથી કરવાનું ફૂલ, અને હાફ ફ્રાય કરવાનું, ઓછું કરવાનું છે. અને ઓઇલની જગ્યાએ એને ઓલિવ ઓઇલ, આપણે જે રેગ્યુલર ઓઇલ આવે એની જગ્યાએ ઓલિવ ઓઇલ અથવા હાફ સ્પૂન, અડધી ચમચી છે ને ઘીનો યુઝ કરી શકે છે. કે જેનાથી મસાલા બધા મિક્સ થઈ જાય. હા, અને બીજી વસ્તુ કે શાક ચોંટે ને. આજ તો વિધાઉટ ઓઇલ એ બની શકે. હા, ઘણી બધી ડીશ આવે છે, પાણીમાં બનાવે છે. બને જ છે જો લોકોને બનાવવો હોય તો, પણ અહીંયા લોકોને ટેસ્ટ પહેલા તો એને થોડુંક એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, ટેસ્ટ સાથે. ઘણી વખત લોકો એવું પણ કે જો તમે તેલ જ શરીરમાં નથી ખાતા તો પછી તમારા જોઈન્ટ્સ છે. નહીં, એ વસ્તુ ખોટી છે. તો કઈ રીતે ઓઇલ ખાવું જરૂરી, પણ એટલું બધું એ વસ્તુ જરૂરી નથી. આપણે એક્સેસ ઓઇલ ની વાત કરીએ છીએ. હા, એક્સેસ ઓઇલ ની વાત કરી. ગટ ઇટ. ઓઇલ જરૂરી છે, પણ બોડી, આપણી જે બોડી છે ઓટોમેટિક જ ઓઇલ બનાવે છે અંદર. આપણા બધા જે કે પણ આપણે ફૂડ્સ લઈએ છીએ તો એની અંદરથી ન્યુટ્રિયન્ટ્સ ની અંદરથી એ ખુદ બનાવે છે, રાઈટ? બધી બહારથી આપવાની રિક્વાયરમેન્ટ નથી. પણ કહેવાનો મતલબ શું છે કે લોકોને અહીંયા ઓવર ખાવું છે અથવા તો વધારે ટેસ્ટી ખાવું છે. પછી અહીંયા ફ્રાય કરેલી વસ્તુ વજન ઘટાડવાવાળા લોકોને ઓછી જ ખાવાની છે. બને ત્યાં સુધી હું તો એમ જ કહું છું, બંધ કરી દો. આપણું આજથી વર્ષો પહેલા આપણું જે પાસ્ટ જોઈએ તો આપણે શેકેલું અને બાફેલું વધારે ખાતા. આ બે જ વસ્તુ ખાતા. ભજીયા અત્યારે તમે જોવો, આપણે કાઠિયાવાડી લોકો ખાસ ભજીયાનું નામ, પહેલો વરસાદ પડે એટલે ભજીયા પહેલા જ બનવા જોઈએ. તો આપણે એ વસ્તુ અવોઇડ કરવાની છે. પછી અત્યારે મોસ્ટલી સમોસા લોકો ખાય છે, પકોડા ખાય છે, તો આ વસ્તુને અવોઇડ કરો. બહાર જે વસ્તુ બને છે એ કેટલી ખરાબ. મેં જોયેલું, એ તેલ 1 અઠવાડિયા સુધી તવાની અંદર એનું વારંવાર ફ્રાય થયા રાખે, ડબ્બા ઉપર ડબ્બા નાખ્યા રાખે, પેલું તેલ કાઢવાનું આવતું જ નથી લોકોને, કે અમે કાઢવી તો અમારે નુકસાની જાય. શું નુકસાન? એટલે ભાઈ અહીંયા નુકસાની જગ્યાએ તમે જે વસ્તુ લોકોની હેલ્થ સાથે છેડા કરે છે. અરે બહુ હદ બાર જ. તો પછી આમાં કોઈ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એ તો કંઈક એક્શન્સ લેતી જ હશે. લઈ શકે ને, કેમ નહીં? ફૂડ લાયસન્સ જ્યારે ઇસ્યુ કરે ત્યારે પહેલી વસ્તુ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી એની પ્રાયોરિટી આવે છે કે કયા પ્રકારનું ફૂડ બનાવે છે, એની અંદર ઓઇલ કયું યુઝ કરે છે, જે પ્રમાણે એ લોકોએ લિસ્ટ આપ્યું છે આપણને, એ જ પ્રમાણે બધી વસ્તુ યુઝ કરવાના છે. અને હું તો અહીંયાથી એક સજેશન આપીશ કે તમે દર 15 દિવસે, મહિનાની અંદર 2 વાર તમે એ જે ફાસ્ટ ફૂડ શોપ છે ત્યાં તમે જઈને ફેસ ટુ ફેસ જોવો, ટેસ્ટ કરો વસ્તુ શું છે ને શું નથી. એમ આજે વાત કરીએ પનીરની, તો લોકોને વિશ્વાસ જ નથી આવતો. લોકો, કારણ કે આટલી બધી રીલ્સ વાયરલ થઈ ને પનીરની, ફેક પનીર હદ બારનું બને છે. રિસન્ટલી વાત કરું, આપણે લોકોને છે ને હેલ્ધી રાખવા માટે ટ્રાય કરી છે, તો કેફે આપણે બનાવેલું છે, બરોબર. તો ત્યાં સ્ટાફમાંથી મીન્સ પોલીસવાળા 4-5 જણા આવ્યા અને કંઈક ત્યાં ઇન્ક્વાયરી ચાલતી હતી. તો ત્યાં આવીને એ લોકો ચાલો જમી લઈએ આપણે. તો એ લોકો ત્યાં બેઠા હતા, હું ત્યાં હાજર નહોતો, તો હું ત્યાં ગયો. એટલે એ લોકો પનીર સલાડ જોતા હતા પણ ખાતા નહોતા, ઓર્ડર નહોતા કરતા, બરોબર. આવીને મેં મારું ફૂડ લીધું, પનીર ને રાઈસ રેગ્યુલર હું જે ખાતો હોય તે. તમે કેમ પનીર ખાવ છો? મેં કહ્યું આ પનીર છે ને આપણે ઓથેન્ટિક છે અને લેબ ટેસ્ટ કરેલું છે, એટલે આ પનીર ઓરિજિનલ છે, ચિંતા કરવામાં. પછી જે પણ લોકો હતા એ લોકોએ પછી ઓર્ડર કર્યો કે ચાલો આપણે છે ને આ પનીરનો ઓર્ડર કરી. પછી એને 3 પનીરના સલાડ લીધા, પછી લીધા. એટલે ખુદ એ લોકોને નથી ખબર, બોલો, કે અસલી કયું છે નકલી કયું. કારણ કે એ લોકો પાસે તો એક પાવર છે, લોકોને પૂછી શકે. લોકોને છે ને એ લોકો ટૂંકમાં રાઈટ શું છે અને રોંગ શું છે એ બતાવવા માટે એ લોકો પાસે એક પાવર છે. તો
તો એ લોકો ડરે છે કઈ વસ્તુ સારી ને કઈ નથી સારી. તો આજ હાલત જોઈએ આપણે તો ફૂડ ઇન્ડસ્ટ્રીની બહુ ખરાબ હાલત છે. અને ફૂડ ઇન્ડસ્ટ્રી મતલબ ઓવરવેટનું બહુ મોટું એક રીઝન છે કે તમે હેલ્થ મતલબ ડાયટ તમારી જે છે એ ચેન્જ કરી દો, બરાબર. રાઈટ. પણ જેટલા લોકો હવે આ ક્વેશ્ચનથી પરેશાન છે, જેમ કે ઝાડામાંથી પતલા થવું છે તો ફિટ થવું છે એને કહી શકે, ફાસ્ટ ફૂડની એક તો આદત હશે જ. હવે બહુ આદત બધા લોકો એવું કાઢવાની. કહે છે કે ભાઈ ફાસ્ટ ફૂડનું રિપ્લેસમેન્ટ શું, જેમ કે પાણીપુરી, બર્ગર, પિઝા, વડાપાઉં, દાબેલી, આલુપુરી સુરતમાં છે તો છે, ખમણ, right, ઢોકળા. right. તો આ બધી વસ્તુ તો લોકોને ચાલતા જોઈએ છે કોઈ પણ વસ્તુમાં. અને લગ્ન પ્રસંગો આપણે એટલા બધા સરાઉન્ડેડ છીએ, એટલા બહુ બધા બધા હમણાં ફંક્શન્સ આપણે લગ્ન ચાલે છે. તો આ બધાથી કઈ રીતે એને કંટ્રોલ કરવું? બીકોઝ એક વસ્તુ છે કાં તો તમે 100% બ્રેક મૂકી દો તો થઈ જાય, બરાબર, પણ આપણે એક સોશિયલ લાઈફ પણ જીવીએ છીએ તો આ બધું નથી કરી શકાતું. તો રિપ્લેસમેન્ટ શું છે, ફાસ્ટ ફૂડનું રિપ્લેસમેન્ટ શું, આપણે એના ઉપર પહેલા ડિસ્કસ કરીએ. અહીંયા જો હું લોકોને એક વસ્તુ સજેસ્ટ કરીશ હમ કે ફાસ્ટ ફૂડ ખાવાની આદત છે એને, બરોબર, તો એવું નથી કહેતો કે તમે સડનલી છોડી દો. હા એનું રિપ્લેસમેન્ટ મીલ છે. હું અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ શકું. તમે પીઝો તમને બહુ ભાવે છે, બરોબર, કોઈ પણ બ્રાન્ડના પીઝા ખાઓ તમે, તો આજે હરેક બ્રાન્ડે પોતાના ઓવન પીઝા એવા બહાર પાડેલા છે જે ઘઉંમાંથી બનેલા છે. ઇવન રાગી પિઝા પણ હવે રાગી પીઝા available પણ આવે છે. Yep. તો એનું રિપ્લેસમેન્ટ મીલ છે કે તમે એની અંદર રાગી પીઝા અથવા તો વીટ પીઝા તમે યુઝ કરો. બીજી વસ્તુ, અંદર જે તમે મટીરિયલ નખાવો છો તો એની અંદર તમારે ચીઝને અવોઇડ કરવાનું છે. ઇવન ઓલિવ ઓઇલ વાળું તમે મગાવડાવી શકો છો. હા, ઓલિવ ઓઇલ તમે યુઝ કરો. બીજી વસ્તુ કે તમારે માયોનીઝ તો બિલકુલ એમાં એડ કરાવવાનું નથી. આ એક બહુ મોટી કોન્ટ્રોવર્સી છે, ચીઝ વર્સિસ માયોનીઝ, બરોબર. આના ઉપર તમે કહો વોટ ઇઝ ગુડ ઓર વોટ ઇઝ બેડ? હું તો અહીંયા એક એ વાત કરીશ કે તમારે પહેલા તો બને ત્યાં સુધી બે અવોઇડ જ કરવાનું. હા. પણ તમને એમ થાય છે કે નહીં મારે ખાવું જ છે તો તમે ચીઝને ખાઈ શકો અને માયોનીઝને અવોઇડ કરો. માયોનીઝ બને છે શેમ? આજ તો જો એ વસ્તુ માયોનીઝ જેનાથી બને છે ને, અંદર શું શું વસ્તુ નાખી મને કોઈ આઈડિયા નથી. શા માટે કે રિસન્ટલી મેં હમણાં એક વિડીયો જોયો હતો કે માયોનીઝને તવા ઉપર જ્યારે બર્ન કરે છે, બાળે છે, એ બર્ન નથી થતું. બળતું એક્ઝેક્ટલી સેમ મેં પણ જોયું કે બળતું બળતું નથી, જ્યારે ચીઝ એમ મેલ્ટ થઈ જાય છે. હા, એ થઈ જાય છે કારણ કે એ વસ્તુની અંદર ઓથેન્ટિક વસ્તુ આવે છે. એક ટૂંકમાં ડેરી પ્રોડક્ટ છે ચીઝ, પણ પેલી ડેરી પ્રોડક્ટ નથી. ફક્ત ને ફક્ત તમારા ફૂડનો ટેસ્ટ વધારવા માટે નાખે છે. તો લોકોની વસ્તુ સજેસ્ટ નહીં કરું કે તમે લોકો ખાઓ. શું ખાવું એમાંથી હું પહેલું જ તમને ના પાડીશ કે તમે માયોનીઝ બંધ કરી દો. માયોનીઝ ખાવાનું જ નથી કારણ કે એ હમણાં ટ્રેન્ડમાં આવ્યું છે માયોનીઝ, ટેસ્ટ વધારવા માટે. અને બહુ આથી 10 વર્ષ પહેલા માયોનીઝ કોઈ નામ પણ નહીં ખબર નહોતી. 10 નહીં, તમે 6 વર્ષ પહેલાની વાત કરો ને ચાલો. હા, માયોનીઝ શું હતી ખબર જ લોકોને નહોતો ખ્યાલ આવતો આમાં. કોઈક વ્યક્તિને પતલું થવું, સોરી પતલા છે અને જાડું થવું છે તો એમને શું શું કરવું જોઈએ? જો પહેલી વસ્તુ કે જે લોકોને પતલા છે એ લોકોને જાડું થવું છે તો કારણ શું આવે કે વધારે ખાવાનું પડ્યું રહેવાનું. લોકોને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુ ખાય એટલે જાડા થઈ જાય છે. આપણે એવું કરવાનું નથી. જાડા થવા માટે પહેલા તો તમારે છે ને પોસિબલ હોય તો જીમ જાઓ. બીજી વસ્તુ કે જે તમે રેગ્યુલર રૂટીન તમારું છે, જે વસ્તુ ખાવ છો એને તમે ટાઈમ ટુ ટાઈમ ખાઓ. એટલે પહેલી વસ્તુ ડિસિપ્લિન આવશે. ટાઈમ ટુ ટાઈમ ખાવા, એની અંદર 2 ટાઈમનું તમે ખાવાનું વધારી દો. ઓકે, મતલબ કેલરીઝ ઇન્ટેક વધારવાનો, કેલરી ઇન્ટેક વધારવાનો છે. ઓકે. સેમ મેં જેમ કીધું BMR છે, BMR કેલ્ક્યુલેટ કરી શકે ઓનલાઈન કોઈ પણ એપ્લિકેશનની અંદર જઈને. બરોબર, એનાથી કેટલો ટાર્ગેટ છે એનો વજન વધારવાનો એ એને આઈડિયા આવી જશે. એની માટે એને ડેઈલીની સપોઝ એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે લઈ લો તો 700 થી 500 કેલેરીને સરપ્લસ કરવી પડશે. હવે એ સરપ્લસ કરવા માટે રેગ્યુલર તો એ વ્યક્તિ ખાય છે, બરોબર, તો એની અંદર એને 2 બીજા મીલ એડ કરવાના છે 250 કેલેરીના. 300 મતલબ 3 ટાઈમ તો ખાતા જ હોય, 5 ટાઈમ. હા, 5 ટાઈમ જમવાનું છે. પણ જે 2 મીલ છે એ એવા લેવાના છે એને કે જેનાથી એને બહુ હેવી ફીલ ન થવું જોઈએ. આ એક છે પેટ ભરાઈ ગયું, કેમ બહાર તમે નાસ્તો કરવા જાઓ અને જનરલી બધા ખાતા જ હોય છે, તો નાસ્તાની જગ્યાએ એને બહારનું નથી ખાવાનું અને ઘરેથી એનું અહીંયાથી 2-3 વસ્તુના જે નામ આપું એ રેગ્યુલર ખાઈ શકે છે. જેમ કે વ્હીટ બ્રેડ. વ્હીટ બ્રેડની અંદર તમે પીનટ બટર લગાવી શકો છો. એની અંદર એક બનાના અને સાથે નોન ફેટ મિલ્ક લઈ શકે છે. બીજો ઓપ્શન 250 કેલરી થઈ જશે આરામથી, 250 પ્લસ થઈ જશે. ઓકે. બીજી વસ્તુ છે તમે રોટલી ઉપર પીનટ બટર લગાવો. પીનટ બટર ઘરે જ બની જાય. પેલા આપણે જ્યારે નાના ત્યારે રોટલીના ભૂંગળા કરીને ખાતા હતા, જ્યારે પીનટ બટર નહોતું બસ સેમ ત્યારે ખાંડ અને ઘી લગાડીને ખાતા. ધેટ વોઝ અવર સ્નેક. મેં પણ પૈસા નહોતા પણ મજા હતી. હા, તો એની વાત અહીંયા કરવી આપણે
તો રોટલી ઉપર તમારે પીનટ બટર લગાવવાનું છે. હમ. પીનટ બટર લગાવી ન ભાવતો તો સાથે શેકેલી સિંગના દાણા ખાવાના છે. વચ્ચે એક કેળું મૂકીને રોલ કરી દેવાનું. હા. સિમ્પલ જેમ આપણે નાના હતા ને તમે કેમ વાત કરી તે સિમ્પલ રોલ કરીને તમારે નોન ફેટ મિલ્ક અથવા તમને ચા ભાવતી તો ચા કોફી સાથે તમે લઈ શકો છો. હમ. પછી હજી એક વસ્તુ જોઈએ આપણે તો તમે અલ્ટરનેટિવની અંદર અહીંયા તમે સેન્ડવિચ બનાવીને પણ ખાઈ શકો છો, જેની અંદર બ્રેડનો યુઝ થવાનો છે. હમ. ઓટ્સથી બધી વસ્તુ જાશું તો વધારે થોડીક ડિફિકલ્ટ લોકો માટે થઈ જશે. હમ. ઓટ્સ ઘણાને ભાવતા હોય ન ભાવતા હોય, પણ મેં અહીંયા મિલ એ વસ્તુ આપેલી, એવા મિલ મેં અહીંયા સજેસ્ટ કર્યા છે કે જેની અંદર લોકોને ભાવે અને ઇઝીલી કરી શકે. અને આ એક ખર્ચાળ પણ મેં એ પણ નોટિસ કર્યું કે 250 કેલરીના 2 મીલ વધારવાનો છે એનો મતલબ કે તમે એવું નથી કીધું કે પાણીપુરી ખાયા હો, નહીં વડાપાવ ખાયા હો, નહીં, એ વસ્તુ ખાવાની જ નથી. હેલ્ધી ખાઈને પણ તમે વજન વધારી શકો છો. હેલ્ધી જ ખાવાનું છે આપણે. અને વજન વધારતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હમ. કે તમારે ખાઈને સૂતું નથી રહેવાનું. હમ. શું ડિસબેનિફિટ થાય, મતલબ એનું નુકસાન શું છે હવે ખાવાથી? તમે ખાધા પછી સૂઈ જાઓ છો તો તમારું ઓલરેડી મેટાબોલિઝમ છે ને ફાસ્ટ હોય, હમ. બરોબર. જ્યારે તમે ખાઓ એટલે એ પાચન ક્રિયા એની ચાલુ હોય. એ દરમિયાન તમારે બેસવાનું છે, થોડુંક ચાલવાનું છે, જેનાથી જલ્દી ડાયજેસ્ટ થઈ જાય. નકર કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ થાય. હમ. અને કોન્સ્ટિપેશન એ લગભગ દરેક બીમારીઓનું ઘર છે, હા, મતલબ આ મૂળ છે. ત્યાં કોન્સ્ટિપેશન થયું એટલે બધી જ બીમારીઓ વન બાય વન બધી બીમારી આવે. A to Z વસ્તુ ચાલુ થાય, રાઈટ. આ વસ્તુ થઈ ગઈ જે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ટોપિક હતા એ. બરાબર. મારે તમારી આના સિવાયની અધર લાઈફ વિશે પણ વાત કરવી છે. જેમ કે તમે મેહુલ બોગરાને ટ્રેનિંગ આપતા, તમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર વિડીયોઝ છે, હા, રાઈટ. હા. મેહુલભાઈએ પણ ફિટ લાઈફ તમારી પાસેથી પસંદ કરી, બરાબર. હાઉ ઇઝ ધ એક્સપિરિયન્સ વિથ મેહુલભાઈ? પહેલા શું હતા ને અત્યારે અમે થોડા ટાઈમ પહેલા જ એમની સાથે પોડકાસ્ટ શૂટ કરેલો, અત્યારે યુટ્યુબ પર લાઈવ પણ છે. Right. તો કહેવાય કે એક મસ્ક્યુલર બોડી દેખાય છે, બરાબર. એક્સપિરિયન્સ કેવો છે? હાઉ ઇઝ મેહુલભાઈ ઇન અ જીમ? જો પહેલી વસ્તુ તો મેહુલભાઈ આવે જે મારા જીમમાં મેહુલભાઈ આવ્યા તો મારી માટે એક સ્વાભાવિક ગર્વની વાત છે કે અહીંયા જીમની અંદર એ આવ્યા, કારણ કે પર્સન જ એવા છે કે જે સમાજ સામે લડે છે, હા. બરોબર. હવે એવા જેટલા લોકો છે અહીંયા સમાજ માટે જે લડે છે, સમાજની માટે જે સારા કામ તંત્ર કરે છે, છે. સારા કામ, તંત્ર ખરાબ જે એને જવાબ નથી આપતી, ત્યાં મેહુલભાઈ આવીને ઊભા રહી જાય છે, બરોબર. તો મારા મનની અંદર એક જ પ્રશ્ન આવે છે કે એ વ્યક્તિ સમાજ માટે કામ કરે છે તો એ વ્યક્તિ માટે હું કેમ કામ ન કરી શકું? એ વ્યક્તિને જો ફિટ બનાવીશ, એ વ્યક્તિ ફિટ રહેશે તો એ સમાજ માટે વધારે સારા અને વધારે કામ કરશે. કારણ કે મેં કીધું એમ પહેલું સુખ જાતે, ને એ વ્યક્તિ ખુદ ફિટ હશે તો જ્યારે મેહુલભાઈ આવ્યા ત્યારે એની બોડી વીક હતી થોડી, હા, મતલબ અને પતલા હતા થોડા. હા પતલા હતા, અને એનું થોડુંક પેટ થોડુંક નોર્મલ બહાર હતું. એટલે સાહેબ પહેલા દિવસે આવ્યા તો મેં કીધું સાહેબ પહેલા જીમ કરેલું? તો હા સાહેબે કીધું હું ગયેલો 1 વર્ષ જીમમાં. તો મેં કીધું શું શું તમે કરેલું, તમને કોઈ આઈડિયા યાદ છે કોઈ એક્સરસાઇઝના નામ? તો એ તો એને કંઈ યાદ નહોતું, કારણ કે ટ્રેનિંગ જ એ રીતે મળેલી હોય એટલે લોકોને ખબર ન હોય, બરોબર. એટલે સરને મેં પહેલેથી શીખવાડ્યું, બધી વસ્તુ સમજાવતો ગયો કે સર તમારે આજે આ એક્સરસાઇઝ કરવાની છે. બેઝિકથી સ્ટાર્ટ કર્યું મેં, ધીરે 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 સમજાવતો ગયો, અને એને મેં મારી લાઈફસ્ટાઈલ બતાવી કે હું સાહેબ ડેઈલી રૂટીનની અંદર શું લાવું છું. સ્વાભાવિક છે હું ટ્રેનિંગ આપતો હતો, મારી બોડી જોતા હોય, કારણ કે મારું તો પ્રોફેશન છે, એટલે હું તો ખુદ ફિટ રહેવાનો છું, કારણ કે લોકો મને જોઈને તો આવવાના છે. તો એ વ્યક્તિને ફિટ બનાવવા માટે મેં એવી બહુ બધી ટિપ્સ યુઝ કરી છે કે જે એને હું ઇન્સ્પાયર કરું અને એને ખુદને એમ થાય કે હું ચાલો ફિટ થાવ અને મારી બોડી સારી બને. પહેલા તો ખાલી મને એવું જ કહેતા કે આપણે 6 પેક નથી લાવવા, આપણે ખાલી ફિટ થવું છે. તો મેં સાહેબને કીધું, મેં કહ્યું સાહેબ તમે તારે 6 પેક ન લાવો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ તમે હું કહું એટલી ડાયટ તો ફોલો કરો. પછી ધીરે ધીરે સાહેબને ડાયટ ફોલો કરાવવાનું શરૂ કર્યું, અને હરેક વસ્તુ હું જે પણ કહું કરવાનું, પહેલા દિવસથી સાહેબે બધી વસ્તુ ફોલો કરી છે. અમુક 1-2 વસ્તુ છોડીને જે વસ્તુ ન થતી હોય, બાકી ડાયટની અંદર ટ્રાય કરતા બેસ્ટ એની કે બધી ડાયટ ડેઈલીની જે રિક્વાયરમેન્ટ છે મિલની બધી વસ્તુ લે. તો પહેલા મહિનો થયો એને થોડુંક રિઝલ્ટ દેખાણું, પછી ધીરે ધીરે ટાઈમ જતો ગયો, 6 મહિના થયા. 6 મહિના પછી એને મેં સરને બિફોર ને આફ્ટર બતાવ્યો, એનો ફોટો, એટલે રિઝલ્ટ દેખાય, એટલે એને ખુદને રિઝલ્ટ દેખાતો, એનાથી એને મોટિવેશન મળ્યો. અને હું શોર્ટ વિડીયો ઉતારતો, શા માટે? કે ખુદને ખબર પડે કે ટ્રાન્સફોર્મેશન કેટલું થાય છે અને ક્યાં સુધી આપણે વેઇટ જે લિફ્ટ કરતા એ વેઇટ ધીમે ધીમે ક્યાં સુધી જાય છે. તો મારી બેસ્ટ ટ્રાય રહી છે કે સાહેબને હંમેશા મોટિવેટ કરું. રોજ એ જીમમાં આવે, સાહેબ નો આવતા જીમની અંદર તું કોલ કરતો, સાહેબ કેમ નથી આવ્યા, અથવા ઘણીવાર કામમાં હોય તો સરનો મેસેજ આવી જતો કે હું કાલે જીમની અંદર નથી આવવાનો.
અને અમે પોડકાસ્ટમાં સાહેબ સાથે વાત કરી ને તો એમણે એવું જ કીધું કે અમારા ટ્રેનરને લીધે હું જ અડધો કોચ બની ગયો છું. હા. કે મને બધી જ ખબર છે હવે. કારણ કે ડાયટની ખબર છે, સ્વાભાવિક છે. વર્કઆઉટની ખબર. હું આજુબાજુ વાળાની ટ્રેનિંગ કરી દઉં કંઈ ન હોય તો. એમ બધી વસ્તુ એને અત્યારે હું ઇન કે જીમની અંદર જ્યારે ન ગયો મારી તબિયત ખરાબ હોય તો સાહેબ એકલા હોય તો એ જાતે કરી લે આવે આટલી વસ્તુ એને ખબર પડવા મળી કે શું નહીં ને શું સારું છે ને શું નથી સારું આ મસલ્સને ટ્રેન કરવા માટે શું કરવું પડે બરોબર અને સ્વાભાવિક છે કે જે વ્યક્તિ કાનૂનને જાણે છે એ વ્યક્તિને ખુદની ફિટનેસ વિશે જાણવું જરૂરી છે જાણવું જરૂરી છે. એટલે મારી પાસે જેટલું નોલેજ હતું મને જેટલી બધું ખબર હતી પીરસી બધી વસ્તુ પીરસી દીધી સાહેબને. ઓકે, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર એક વસ્તુ અધર મેં એક નોટિસ કર્યું કે તમે પેલા આવી રીતે જ તમને ઇન્વાઇટ કરવાનું એક રીઝન પણ એ બહુ મોટું છે કારણ કે તમારા વિડીયોઝ અમે છે ને પહેલા જોતા અને આમાંથી ઘણું બધું નોલેજ અમને મળતું કારણ કે તમે બધી વસ્તુને સિમ્પ્લિફાઈડ કરીને સમજાવતા હતા પણ અચાનક તમે બંધ કરી દીધું કોમેડી વિડીયો ચાલુ કરી દીધા હવે એ નથી મૂકતા તો અમારું સજેશન છે કે ભાઈ તમે યાર એટલીસ્ટ ગુજરાતી ભાષામાં મૂકો તો ખરી કે લોકોને ઇન્ફોર્મેશન મળે. ચલો એ તમે વાત કરી હવે એનું રીઝન છે એક પહેલું કે લોકોને હું છે ને ઇન્ફોર્મેશન આપતો ને તો લોકોને નથી ગમતું. લોકોને છે ને બસ કોઈ ઠુમકા મારે અથવા રોંગ ઇન્ફોર્મેશન આપે એ લોકોને કરવું છે. અહીંયા તમે ટાઈમપાસની વસ્તુ કરવી છે. ટાઈમપાસની વસ્તુ કરવી છે. અહીંયા જે પણ વસ્તુ શીખવાડતો હોય સમજાવતો હોય દિલથી કરતો હોય પણ લોકોને અત્યારે એક જ વસ્તુ દેખાય છે કે ભાઈ એને તો ફોલોવર વધારવા માટે એ વ્યક્તિ કરે છે એ તો એના બિઝનેસ માટે કરે છે એનું કામ છે એટલે ભાઈ હરેક વસ્તુ બિઝનેસ ન હોય. ડેફિનેટલી મારી એક અંદરથી એવી ઈચ્છા છે કે લોકોને હું ફિટ બનાવું અને મારું મિશન છે મિશન સુરત ફિટ કે લોકો સુધી આપણે એ વાત લઈ જવી છે કે તમે તમારી બેડ હેબિટ છે એને ગુડ હેબિટમાં ટૂંકમાં કન્વર્ટ કરો. અને બીજું રીઝન હતું કે ભાઈ અમારે એ જે ભાઈ આવતા જેનું હેવી બોડી હતું જેનાથી અમે કોમેડી એક નોર્મલી એક દિવસ મેં એને ખાલી કીધું કે ચાલ ભાઈ આપણે એક વિડીયો બનાવવાનો છે નોર્મલી અમે મજાકમાં વિડીયો બનાવ્યો બહુ હિટ તો હા મજાકમાં વિડીયો બનાવ્યો અને ખુદ પછી જોયો તો ખુદને દાંત આવે ઉભા એટલે ભાઈ આ વસ્તુ શું બની ગઈ એમ અને એટલો વાયરલ થયો કે જેનાથી ફોલોવર ઓટોમેટિક વધી ગયા બરોબર. હવે પછી અહીંયા મેં ફોલોવરની આગળ વાત કરી ફોલોવર વધારવા માટે પણ મને ખબર પડી ગઈ કે લોકોને શું જોતું છે કે લોકો શેમાંથી વધારે ટૂંકમાં મજા લે છે એટલે મેં પછી સ્વિચ કરી નાખી વિડીયો જે રીલ્સ બનાવવાની સ્વિચ થઈ ગઈ કે ભાઈ આપણે ઇન્ફોર્મેશન વિડીયો બંધ કરી દો લોકોને કોમેડી જ જોતું છે તો આપણે કોમેડી આપો ફોલોવર વધારવા માટે. હા નહીં ફોલોવર વધારવા માટે તો તોય નહોતું લોકોને જોવું હતું. અચ્છા લોકોને જોવું હતું એટલા માટે તમે હા પણ એનાથી લોકો પ્રોફાઇલ જોશે લોકો પ્રોફાઇલ જોશે તો ફિટનેસ ના વિડિયોઝ પણ ત્યાં છે. હા બસ ફિટનેસ ના વિડીયો અંદર હતા રેગ્યુલર મારો અપડેટ હોય સ્ટોરી મૂકતો હોય હું કે ભાઈ વિડીયો મૂકતો હોય કોઈ પણ કે મેં વર્કઆઉટ જે પણ કંઈ કર્યું હોય સ્ટોરીની અંદર હોય પણ લોકોને મોટિવેટ હંમેશા મારી ટ્રાય રહેલી છે કે લોકોને મોટિવેશન આપણે આપતા રહીએ કે તમે તમારી હેલ્થ પાછળ કામ કરો. તો અહીંયા જે કોમેડી વિડીયો મેં બનાવવાનું ચાલુ કર્યું બહુ સારા એવા ચાલ્યા વાયરલ થયા કારણ કે લોકોને એ જ જોતું હતું. સડનલી જે ભાઈ હતા મારો મેઇન કેરેક્ટર એ આવતા બંધ થઈ ગયા. એનું વેઇટ ઓછું થયું. હા એનું વજન ઓછું 10 કિલો થયું હતું 10 થી 12 કિલો સારું એવું વજન ઘટ્યું તો પછી ભાઈ આવતા બંધ થઈ ગયા. હું કોલ કરું ભાઈ કેમ નથી આવતો તું સાહેબ કામમાં છું બસ એક જ વસ્તુ સાહેબ હું કામમાં છું એટલે પછી એને મેં છોડી દીધું કે ભાઈ ચાલ ભાઈ કાંઈ એના કામમાં છે તો ભલે એ કામ કરે. આ રીતે પછી મારા બંને વિડીયો બંધ થઈ ગયા પણ હવે ચાલુ કરવા પડશે. હવે પાછા મને એવું લાગે છે ચાલુ કરવા પડશે કારણ કે તમે જે વસ્તુ કરો છો ને બહુ સિમ્પ્લિફાઈડ કરીને આપો છો બરાબર. આપણે હમણાં કેલરી ઇન્ટેક ને આ બધી વાત કરી તો હું એને સમજી શકું છું કે તમે જે સમજાવો છો મને સમજ પડે છે તો આઈ હોપ કે સિમ્પલી વસ્તુ એ બધા લોકોને સમજ પડશે રાઈટ. હું લોકોના પર્સપેક્ટિવની તો વાત આપણે કરી જ પણ હું અધર પર્સપેક્ટિવની વાત કરું તો બિઝનેસ મોડલમાં બરાબર. તો જીમ એઝ અ બિઝનેસ કઈ રીતે ઓપરેટ થાય ને કઈ રીતે પ્રોફિટ અને ક્યાંથી પ્રોફિટ કમાવી શકાય. જો પહેલી વસ્તુ તો જીમ ચલાવતા હોય લોકોને આ મોસ્ટલી ને આઈડિયા હોય જ છે કે જીમ ચલાવવા માટે શું વસ્તુની જરૂર પડે છે બરોબર. તો પહેલી વસ્તુ જીમમાં આ બધી મશીનરી લાવે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. પછી આપણી એક્સપેક્ટેશન એવી કે જલ્દી મેમ્બર આવવા મળે. મેમ્બર તો આવવાના જ છે સારું તો સર્વિસ સારી હશે એટલે મેમ્બર આવવાના છે બરોબર. તો જ્યારે મેમ્બર આવવાનું શરૂ થઈ જાય લોકો મહિનાની 3 મહિનાની 6 મહિનાની 1 વર્ષની મેમ્બરશિપ લે બરોબર. તો અહીંયાથી પહેલી વસ્તુ જો લોકોને તમારા સુધી લાંબો ટાઈમ સુધી તમારી સાથે જોડાય રાખવા હોય તો એને વર્ષની મેમ્બરશિપ લેવડાવવી જરૂરી છે. ડેફિનેટલી તો જ રિઝલ્ટ મળશે. હા તો જ રિઝલ્ટ મળશે. હવે 1 વર્ષની મેમ્બરશિપ લેવડાવવાનું રીઝન એ છે કે ફી વધારે આવે એટલા માટે નહીં
એ વ્યક્તિ રોજે આવશે, એનું ટ્રાન્સફોર્મેશન થશે, એટલે બીજા 10 વ્યક્તિને લઈને આવશે. એક માઇન્ડસેટ અહીંયા એવો પણ છે કે ટ્રેનર વાળા મતલબ જીમ વાળા 1 વર્ષની ફી લઈ લે, આમે જવાના છે તો 3 મહિના તો 7 મહિનાનો તો પ્રોફિટ જ છે. આના વિશે મારો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જોઈતો છે કે અહીંયા શું હકીકતમાં માઇન્ડસેટ શું હોય છે એઝ અ બિઝનેસ ઓનર? જો બધાના ડિફરન્ટ માઇન્ડસેટ હોય છે. હું મારી વાત કરું કે જીમની અંદર એકવાર મેમ્બરશિપ ભરી દે છે વ્યક્તિ, 3 મહિના અથવા 15 દિવસ જાય છે, 6 મહિના જાય, પછી આવતો બંધ થઈ જાય છે, ડેફિનેટલી એની ઇન્કમ જ છે. અને બધા વ્યક્તિ આવશે તો જીમ ચાલશે કે? બધા એક સાથે આવવા મળશે એડમિશન લીધેલા, તો જીમ ચાલવાનું જ ક્યાંથી? એટલે નોર્મલી વસ્તુ થાય અને થવી જ જોઈએ ડેફિનેટલી. નકર એક સાથે બધાને ટ્રેનિંગ આપવી પોસિબલ નથી. રજા પાડે અને એની જગ્યાએ જે રજા પાડતો એ પાછા આવવાના છે, એટલે બેલેન્સ રહે બધું, બરોબર. પણ અહીંયાથી મોટો ફાયદો શું છે, હું તમને એ જ વાત કરું છું કે જો વ્યક્તિ રોજે આવશે જીમની અંદર તો એનું રિઝલ્ટ દેખાશે. બાજુવાળો રોજ જોતો હશે એટલે પૂછશે તું ભાઈ ક્યાં જાશો? હવે એ વ્યક્તિ રોજ આવશે તો મારો ફાયદો છે. એઝ આપણે બિઝનેસની વાત કરીએ તો ત્યાં તમારો પ્રોફિટ છે. હા, પ્રોફિટ છે. અને એ વ્યક્તિ જો 3 મહિના પછી બંધ થઈ જશે આવતો તો એ નુકસાન છે. ભલે ફી એની આવી ગઈ, પણ મારા માટે તો નુકસાન છે. શા માટે? કે ભાઈ વ્યક્તિ નથી આવતો, એનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય. ટ્રાન્સફોર્મેશન નહીં થાય તો એ બીજા વ્યક્તિને કહેશે નહીં, અથવા બીજા વ્યક્તિને ખબર નહીં પડે કે આ જીમમાં જાય છે. હવે અહીંયાથી છે ને મોસ્ટલી જે એડમિશન આવતા હોય ને એ રેફરન્સ થ્રુ આવતા. માઉથ રેફરલ માર્કેટિંગ સૌથી વધારે કામ કરે. હા, અને અત્યારના સમયની અંદર તમે જોવો તો કોમ્પિટિશન બહુ વધી ગયા છે બિઝનેસમાં. તો ઓફરો મૂકીને લોકો મેમ્બરને લાવવાની ટ્રાય કરે છે, પણ મારું બેસ્ટ ટ્રાય હોય છે કે ભાઈ ઓફર કરતાં વધારે જરૂરી છે આપણે લોકોને રિઝલ્ટ આપો, સર્વિસ આપો તમે. પછી બીજી એક વસ્તુ સપ્લિમેન્ટ. અહીંયાથી ઇન્કમ માટે એક સપ્લિમેન્ટ સેલ કરીને જીમ ઓનર અથવા જીમ ટ્રેનર ઇન્કમ કરી શકે છે. ઓકે. ત્રીજી વાત કરીએ અહીંયા તો ડાયટ પ્લાન. ડાયટ પ્લાન સેલ કરીને કરી શકે, પણ અત્યારે કેવું થઈ ગયું ડાયટ પ્લાન બધા ન્યુટ્રિશનિસ્ટ બની ગયા છે. બધા એમ કે ભાઈ જનરલી ડાયટ પ્લાન તો બધાને આવડતા હોય, ટ્રેનર ને નોર્મલ ઓપન થઈ ગયું, બધા ફ્રીમાં થઈ ગયા છે. એટલે એવું માનો કે તમે ડાયટ પ્લાન અત્યારે ઇન્કમનો સોર્સ હવે નથી. ડાયટ પ્લાન અત્યારે ચેટ જીપીટી પણ આપી દેશે. હા, ચેટ જીપીટી એ પણ બહુ સારી રીતે આપી દેશે. તમે ઇન્ડિયન કહો તો ઇન્ડિયન, અને તમે તમારે ફૂડ કહો કે ભાઈ હું આવું ખાઉં છું, આમાંથી એને મેન્ટેન કરીને આપી દે છે. બધી વસ્તુ અત્યારે જેને યુઝ કરતા થઈ ગઈ છે, અને જેને યુઝ કરતા આવડે છે ચેટ જીપીટી, તો એ ન્યુટ્રિશનિસ્ટ પાસે નહીં જાય, ચેટ જીપીટી બનાવી લે છે. પણ જવું જોઈએ. કારણ કે જો એક વસ્તુ તમે સમજો અહીંયા કે એક ટેકનિકલ વસ્તુ છે, એક મશીન છે. સપોઝ વાત કરી લો તમે, એક મશીન છે એઆઈ, પછી ભલે સોફ્ટવેર થી કામ કરે છે, પણ જે વસ્તુ તમારી સામુ જે વ્યક્તિ એક્સપિરિયન્સ કર્યો છે, જે વ્યક્તિને નોલેજ છે, એ વ્યક્તિ જે તમને એક્સપ્લેન કરશે ને, અને જે તમારી ફિલિંગ્સ છે એ વ્યક્તિ સમજવાનો છે. કોમ્પ્યુટર તો સમજવાનું નથી. તમને જે ભાવે છે નથી ભાવતું એ વ્યક્તિને ખબર છે. તો બેટર છે કે તમે કોઈ સારો સર્ટિફાઈડ ટ્રેનર હોય એની પાસેથી ડાયટ લો, અથવા તો કોઈ જે ડાયટિશિયન હોય એની પાસે ડાયટ લો, વધારે બેટર રહેશે. કોઈ પણ જીમમાં જીમ ટ્રેનર હોય ત્યારે હંમેશા આ એક મુદ્દો ચર્ચામાં હોય કે જીમ ટ્રેનર અને તેમના ક્લાયન્ટ, એમાં પણ જો મેજોરિટી જ્યારે ફિમેલ ક્લાયન્ટ હોય ત્યારે એના રિલેશન્સ કોમ્પ્લિકેટેડ થઈ જતા હોય, ઘણી વખત અફેર્સમાં કન્વર્ટ થતા હોય, ઘણી વખત કહેવાય ને કે ગલત ટચ અથવા તો રોંગ ટચની અંદર કન્વર્ટ થતા હોય, ત્યારે એક બહુ મોટી કોન્ફ્લિક્ટ ઊભી થતી હોય. તમારો કઈ રીતનો માઇન્ડસેટ હોય, અથવા તો વોટ શુડ બી ધેટ, એટલે મતલબ કેવો રિલેશન હોવો જોઈએ એક આઈડિયલ? આ સાહેબ વાત કરીને તમે, આ જનરલી છે ને બધાનો આ જ પ્રશ્ન હોય. અને જીમ ટ્રેનરની મોસ્ટલી બહુ નીચી છે, બહુ ડાઉન નજરથી લોકો જોઈએ. હવે જો એક વસ્તુ આ વસ્તુ પર વાત કરીએ આપણે, તમે જે કીધું વાત સાચી છે કે ગર્લ્સને ખબર હોવી જોઈએ બેડ ને ગુડ ટચ. તો અહીંયા હરેક વખતે એવું કહી શકું કે ટ્રેનરનો વાક ન હોઈ શકે, હરેક વખતે ટ્રેનરનો વાક ન હોય, પણ ઘણીવાર મોસ્ટલીની કેસની અંદર જોવો તમે તો એનો વાક હોઈ શકે. શા માટે? સ્વાભાવિક છે એક વસ્તુ કે રોજે બંને માનો કે પર્સનલ ટ્રેનિંગ લે ત્યારે 1 કલાક અથવા 1.5 કલાક માટે સાથે રહેવાના છે. તો ધીરે ધીરે બંનેનું કન્વર્ઝેશન થાય, એમાંથી એની પર્સનલ વાત શેર કરે, ધીરે ધીરે બંનેની ટૂંકમાં ફિલિંગ ચેન્જ થતી જાય. તો અહીંયા છે ને લોકોના માઇન્ડસેટ જે નેગેટિવ બને છે, એ રિયલમાં કંટ્રોલ હોવો જોઈએ ટ્રેનર ઉપર, કે ટ્રેનરે ક્યાં અટકી જવું એને ખબર હોવી જોઈએ કે અહીંયાથી આપણે આગળ વધવા નથી. કોઈ પ્રશ્ન પૂછે છે આપણને તો આપણે કહેવાનું, મેડમ તમે આ પ્રશ્ન મને ન કરો, મારું કામ છે ડાયટ દેવાનું, મારું કામ છે તમને એક્સરસાઇઝ કરાવવાનું, એની અંદર ભૂલ હોય તો તમે મને કહો. ત્યાંથી જો એ વ્યક્તિ અટકી જાય તો એ વસ્તુ
ત્યાંથી સ્ટોપ થઈ જાય. અત્યાર સુધી તમારી સાથે ક્યારે આવો બહુ બધી વાર બનાવ બનેલો બન્યો છે? છે, શું બહુ થાય? બધી વસ્તુ બનેલી કે લોકો પૂછતા હોય કે સર ઘણી વાર એવું કે તમારે સર કેટલી ગર્લફ્રેન્ડ હતી, હા. આવા પ્રશ્ન કરે. તમારા મેરેજ પર થઈ ગયા? ઓલરેડી મારે લવ મેરેજ છે, હા. એટલે હું કહેતો મારી વાઈફ હતી, મારી ગર્લફ્રેન્ડ, તો એ તો કોઈ ઇશ્યુ નથી આવતો, આજે મારી સાથે છે, હા. એ ખુશીની વાત છે. તો લોકોના આવા બધા પ્રશ્ન હોય કે સર તમારે બોડી સારી છે, બહુ ગર્લફ્રેન્ડ હશે ને? કે ભાઈ અહીંયા હું ગર્લફ્રેન્ડ બનાવવા માટે નહીં, બિઝનેસ હમ. કરવા આવ્યો છું, અને ખુદની બોડી મેન્ટેન કરવી એ મારી માટે જરૂરી છે. હમ. તો તમે જે વાત કરી કે ફિમેલ ક્લાયન્ટ હોય અને જ્યારે ટ્રેનર એને ટ્રેનિંગ આપતા હોય, જેન્ટ્સ ટ્રેનર, હમ. તો એ ઇશ્યુ આવે છે. અને લોકોના પ્રશ્ન એવા હોય છે કે સાહેબ મેં ઓલા જીમમાં જીમ કર્યું તો ત્યાં ટ્રેનર સાથે આવો ખરાબ એક્સપિરિયન્સ થયો છે. તો ખુદ હું ઓનર છું અને ખુદ ટ્રેનર છું, એ દરમિયાન હું ફ્લોર ઉપર વધારે હાજર હું, હમ. ફ્લોર ઉપર હતો મોસ્ટલી. તો ટ્રેનર શું કરે છે, કઈ રીતે વાત કરે છે, કઈ રીતે ટચ કરે છે, એ બધી વસ્તુઓ જોતો ઓબ્ઝર્વ કરતો હોય. હમ. તો જીમની અંદર મારી શાંતિ છે કે એ પ્રોબ્લેમ બહુ ઓછા આવે છે. હા, હવે તો મને ટ્રેનર સારા છે મારા, કે જે મને કહી દે છે કે સર પહેલા મેડમ આમ વાત કરતા હતા, સર પહેલા મેડમ આમ કહેતા હતા. તો એને કહી દઉં કે મેડમ તમે જે કામ કરવા માટે આવો એ કરો, અહીંયા બીજું બધું રહેવા દો. સ્ટ્રિક્ટ તમે કહી દો છો. સ્ટ્રિક્ટલી, હા સ્ટ્રિક્ટલી, જેનાથી અહીંયા સેફ ને સિક્યુર ફીલ કરે. હમ. સપોઝ માનો કે સામેવાળો વ્યક્તિ ઘણીવાર એવું આવી જાય કે જે ટ્રેનરની બોડી સારી હોય હમ. હમ. તો એટ્રેક્ટ થતા હોય એ લોકો કે વ્યક્તિનું પર્સનાલિટી કેટલી સારી છે. તો ત્યારે છે ને ટ્રેનર છે એને એ વ્યક્તિને સમજાવવું પડે કે તમે અહીંયા ટ્રેનિંગ લેવા માટે આવો છો અને મારી અહીંયા કંઈક રિસ્પેક્ટ છે, જીમનું નામ છે, અથવા તો અહીંયા જે વ્યક્તિ જે ઓર્ગેનાઇઝેશન છે એની એક રિસ્પેક્ટ છે, એનું માર્કેટની અંદર નામ છે. તો એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને તમે છે ને આ વસ્તુ બધી બંધ રાખો. હમ. તમારું કામ છે વજન Workout ઘટાડવું, કરવું. વર્કઆઉટ કરવું, અને તમે જે પર્પઝથી આવ્યા છો એ પર્પઝથી તમે અહીંયા રહ્યો. મેલ ક્લાયન્ટ હોય મતલબ બરાબર, અને ઇન જનરલી ફિમેલ ટ્રેનર બહુ ઓછા છે. સુરતની હું જો પર્ટિક્યુલરલી વાત કરું તો એનું પાછળનું રીઝન શું? પહેલી વસ્તુ તો જીમની અંદર છે ને બધા સરખા ન આવતા હોય, બધી કેટેગરીના લોકો આવતા હોય, Yeah. બરોબર. તો ફિમેલ એક તો મોસ્ટલી ન્યા ડરે છે કે ભાઈ એમાં કરિયર શું આપણું, ફિટનેસ ટ્રેનરની અંદર કરિયર શું આપણું. અને કાઠિયાવાડીની વાત કરીએ તો બહુ રેરલી ઓછા ટ્રેનર છે ફિટનેસની અંદર કાઠિયાવાડી. હવે એનું રીઝન તો બહુ બધા હોઈ શકે, કારણ કે લોકોને છે ને વધારે રીલ્સ બનાવીને ઠુમકા મારવા ગમે છે. તમે જોવો અત્યારે વધારે એ ચાલે આપણે એ જ ચાલે છે વધારે. મોડલ બનવું છે, ફેશન ફિટનેસની અંદર. બ્લોગર બનવું છે, હા, પણ ફિટનેસ મોડેલ Fitness બનવાની વાત model બહુ દૂર દૂર છે. ઈ બહુ પર્ટિક્યુલરલી rarely. કાઠિયાવાડી કમ્યુનિટીઝની અંદર. બહુ જ ઓછા છે. કારણ કે એ ખબર નથી એ લોકોનો માઇન્ડસેટ શું છે. રિયલમાં તો ફ્યુચરની અંદર જે બિઝનેસ છે, ફિટનેસનો બિઝનેસ બહુ આગળ બહુ મોટો મોટો છે, છે. બહુ મોટો છે. ટાઈમ લાગશે, ખાલી ટકવાનું છે, ખાલી ટકવાનું છે. અને લોકોને સમજાવવાના છે કે ભાઈ આ વસ્તુ આપણે જે કરીએ છીએ એને કન્ટિન્યુ કરતા રહો અને થોડુંક ધ્યાન આપવાનું છે ફિટનેસ પાછળ. જે રીતની અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ થઈ રહી છે એ પ્રમાણે એક સમય એવો આવશે, રોટી કપડા મકાન પછી ફિટનેસ. હા, fitness. કે ભાઈ આના વગર તો તમે સર્વાઈવ જ નહીં કરી શકો. રોટી કપડા મકાન મળી ગયું તો તમારે પછી ફિટ fitness રહેવું એ તમારે જરૂરી છે. fitness. રિક્વાયરમેન્ટ છે. ઘણા બધા જીમ સાથેના મિથ જોડાયેલા હોય અમિતભાઈ. જેમ કે ફર્સ્ટ મિથ છે સ્ટીરોઇડ, રાઈટ? કે ભાઈ સ્ટીરોઇડ લેવાથી બોડી બને, ડબ્બા પીવાથી બોડી બને. અને તમારી જે બોડી છે તો ઘણી વખત મને વાત પણ કરી કે મારી નેચરલ બોડી છે. 10 થી 12 વર્ષનો તમે કન્ટિન્યુ વર્કઆઉટ કરો છો એટલે એક તપ બરાબર કહેવાય કે ભાઈ એ કન્ટિન્યુ કરવું તપ કન્ટિન્યુ બરાબર, ત્યારે બોડી બને છે. અને તમે રાઈટ ન્યુટ્રિશનને સમજીને રાઈટ ન્યુટ્રિશન લ્યો છો ત્યારે બને છે. ડબ્બા પીવાથી એટલે કે પ્રોટીન લેવાથી અને સ્ટીરોઇડ લેવાથી જ બોડી બને, આ કેટલું સાચું? અને નેચરલ બોડી બનાવતા કેટલી વાર લાગે? જો આ વસ્તુ તો લોકોને બહુ મોટું મિથ છે. પહેલી વસ્તુ કે સ્ટીરોઇડ લેવાથી જ બોડી બને છે. જરૂરી નથી કે બોડી બનાવવા માટે સ્ટીરોઇડ લેવો અથવા તો તમારે પ્રોટીનના ડબ્બા પીવા, જરૂરી નથી વસ્તુ. એ એક છે ને સેકન્ડરી. પ્રાઇમરી વસ્તુ શું છે? તમારી ડાયટ એની સેકન્ડરી સોર્સ છે બોડી બનાવવા માટે, અને સેકન્ડ ઓપ્શન છે જલ્દી બોડી બનાવવા માટેનો. સપ્લિમેન્ટ ઇઝ નોટ બેડ, સપ્લિમેન્ટ ઇઝ ગુડ ફોર યોર એક્સ્ટ્રા વોલ્યુમ ન્યુટ્રિશન. તો અહીંયા વાત કરીએ લોકોનો, પહેલા સ્ટીરોઇડ ઉપર વાત લઈ લઈએ આપણે, સ્ટીરોઇડનો પોઈન્ટ જે છે. તો લોકો અહીંયા એવું સમજે છે કે ભાઈ બોડી બનાવે છે ને તો સ્ટીરોઇડ તો લેવો પડશે. એ વસ્તુ રોંગ છે. બહુ બધા ટ્રેનરો સાયકલ ચાલુ કરાવે છે, ક્લાયન્ટને ખબર ન હોય સાહેબ મારે જલ્દી બોડી બનાવી છે એટલે બસ ઇન્જેક્શન ઉપર ઇન્જેક્શન આપવાનું ચાલુ કરી દે. અને ઈઝી અવેલેબલ છે. ઈઝી અવેલેબલ છે. કારણ કે એની અંદર મેં તો કોઈને આજ સુધી સ્ટીરોઇડ મેં લીધોય નથી અને કોઈ સજેશન નથી કર્યો.
અને ઇવન ક્યાંથી સ્ટીરોઇડ લેવાનું છે એ મને આઈડિયા નથી, કારણ કે મેં એની પાછળ કોઈ જગ્યાએ દોડ્યો જ નથી, મારે જાણવું જ નથી સ્ટીરોઇડ વસ્તુ. એક છે નોલેજ છે શું છે, અલગ અલગ 12 થી 13 પ્રકારના સ્ટીરોઇડ છે, સૌથી ફેમસ સ્ટીરોઇડ છે બોડી બનાવવા માટે. તો એ દરમિયાન છે ને લોકો એવું કહે છે કે સ્ટીરોઇડ લેવો પડે છે. મેં કીધું ભાઈ તને કોણે કીધું આવું, આ ક્યાંથી તું સાંભળીને આવ્યો? સાહેબ એ તો વાત કરે બધા, એટલે કે ભાઈ વાત કરે તો ત્યાં જાને તું બોડી બનાવી છે, મારી પાસે આવ્યો છો તું તો એ વાતને સાઈડમાં છોડી દે. અત્યારે તારે બોડી બનાવી છે તો હું કહું એમ કર તું. તરુણ ગિલ આની અંદર અત્યારે બહુ ચર્ચામાં છે, કારણ કે બહુ જ. તરુણ ગિલે મસ્ત સર મેગી ચાય પીઓ, બરાબર, તમે બધું જ Cigarette. ખાઓ, સિગરેટ પીઓ, બોડી બનાવો, આવું ચાલુ કર્યું, અને હવે ટોટલી ડિફરન્ટ. એ પોતે મેલ બ્રેસ્ટ દેખાડે છે અને કે જો હવે આવી મારી બોડી છે, આ ના કરો. હવે એને પ્રમોટ કરે છે કે ભાઈ સ્ટીરોઇડ ના લો, એ વસ્તુને પ્રમોટ કરે છે, રાઈટ. તો સ્ટીરોઇડ વિશે સમજવું હોય તો તરુણ ગિલ ઇઝ ધ રાઈટ એક્ઝામ્પલ રાઈટ નાઉ. રાઈટ. અને રાઈટ ન્યુટ્રિશન વિશે સમજવું હોય તો એક બીજા ફિટનેસ ઇન્ફ્લુએન્સર છે નીતિશ સોની, જે બધું સત્તુવાળા, તમે સત્તુવાળા. હા, કે જે હરિયાણવી છે ને બધા લોકોને કહે છે કે ભાઈ તમે આ વસ્તુ કરો, આ વસ્તુ કરો, આ વસ્તુ કરો, રાઈટ. અધર જો હું એક વસ્તુ જોઉં કે લોકો એક્સ્ટ્રીમ ડાયટ ફોલો કરવા માટે પ્રેરાતા હોય, જેમ કે મસલ બિલ્ડિંગ માટે છે, લીન મસલ બનાવવા માટે, કે પછી કોઈ પણ કોમ્પિટિશન માટે પણ. તો વોટ ઇઝ યોર થોટ કે ભાઈ એક્સ્ટ્રીમ ડાયટની લિમિટેશન પણ કંઈક હોય ને, તો ડાયટ કેવા પ્રકારની હોવી જોઈએ? જો પહેલી વસ્તુ તો તમારે સિક્સ પેક બનાવવાનો ગોલ છે તો એક્સ્ટ્રીમ ડાયટ ઉપર જવું જરૂરી છે. સિક્સ પેક બનાવવા હોય તો ઓકે, ફક્ત તમારે બોડી મસ્ક્યુલર બનાવી છે તો મસ્ક્યુલર બોડી બનાવવા માટે તમારે ડેઈલી જે તમારું રૂટીન છે એની અંદર થોડુંક ચેન્જ કરવાનું છે. સવારની ભાખરી બંધ કરી દેવાની છે, એની જગ્યાએ ઓટ્સ ખાવાનું શરૂ કરો. ઓકે, રાઈસ તમે એનું ખાતા થશો રેગ્યુલર, ડેફિનેટલી. તો વ્હાઈટની જગ્યાએ બ્રાઉન ચાલુ કરો. બપોરે જે લોકો ખાતા હા. પછી રાત્રે તમે રોટલો ખાઓ છો એ બંધ ન કરો તો ચાલે. હોય. રોટલો ઇઝ ગુડ. શા માટે? કારણ કે એની અંદર ઓઇલ નથી આવવાનું, પાણી અને ખાલી અને બાજરાનો લોટ છે. અને ઘઉંની કમ્પેરિઝનમાં ઘણું હળવું પણ છે, બહુ ડાયજેશન ની અંદર બહુ સારું છે બાજરો. બરોબર. તો તમે જ્યારે તમારે બોડી બનાવી છે તો પહેલી વસ્તુ તો તમારે રેગ્યુલર જીમ જવું પડશે. જરૂરી વસ્તુ છે, કારણ કે મસલ્સની સ્ટ્રેન્થ વધશે. જ્યારે મસલ્સ બ્રેક થશે ત્યારે રિકવરી થશે, પછી ધીરે 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 પ્રોસેસ છે કે જેને મહિનાઓ અને વર્ષો લાગે છે. તો તમારે વર્કઆઉટ કરવું જરૂરી છે પહેલી વસ્તુ. પછી બીજું છે કે મેં તમને ડાયટ કીધું, તો ડાયટની અંદર થોડોક અહીંયા ચેન્જીસ કરવાનો છે કે તમે ભાખરી બંધ કરો, ફ્રાય વાળી વસ્તુ બંધ કરી દો, ઓઇલ બને ત્યાં સુધી સાવ બંધ જ કરી દો, એની જગ્યાએ ઓલિવ ઓઇલ અથવા ઘીનો યુઝ કરો. આજથી વર્ષો પહેલા તમે જુઓ પામ ઓઇલ હતું નહીં, ટૂંકમાં ઓઇલ સાંભળ્યું નહીં હોય કોઈ. આપણા લોકો લઈને આવ્યા છીએ. હા. એટલે ટૂંકમાં જે વસ્તુ છે એ પહેલા ઘીથી ખાતા બધા, ટૂંકમાં ઘીથી બનાવીને ખાતા બધી વસ્તુ. તો આજે ઘી ફેક થઈ ગયું છે. ઘી તમે ઓરિજિનલ જોતો હોય તમારે તો તમારે પહેલા મળતું જ પૂછવું નથી પડે કે ભાઈ ઓરિજિનલ છે એને લખો, કેટલાય ડાઉટ હશે, શુદ્ધ લખવું પડે છે એની શુદ્ધ. ઉપર. હા, કારણ કે ઘી પહેલા ઘરે ઘરેથી મળતું, આજ ઘી બંધ થઈ ગયું ઓરિજિનલ. અને બહારથી જે પેસ્ટિસાઇડ આવે જે વસ્તુ બનાવટી છે, અત્યારે લોકો એ જ વસ્તુ ખાય છે. તો ત્યાં બધું થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. પછી જ્યારે બોડી બનાવી હોય નેચરલ જ આપણે વાત કરીએ છીએ. અહીંયા જો બોડી હંમેશા નેચરલ જ બને. સ્ટીરોઇડ લે કે ન લે, ડાયટ સ્ટ્રિક કરવી જરૂરી છે. પણ મેં કીધું સિક્સ પેક બનાવવા છે, તમારે કોઈ ગોલ છે, કોમ્પિટિશન તમારે રમવાનું છે, તમારે કમ્પ્લીટ કરવાનું છે, કોઈ બોડી બિલ્ડિંગ શો. પાણી લો ને, આપણે કોઈ ઇશ્યુ નથી. અમિતભાઈનું ઇન જનરલી પાણીની જ્યારે ક્યારે મળી એટલે પાણી અમારે કન્ટિન્યુ ચાલુ હોય, પણ એક શ્વાસે આજે બોલે છે, કારણ કે રાઈટ નોલેજ અમે લોકો અત્યારે આપી રહ્યા છીએ. તો ડાયટ કરવી તો જરૂરી છે, પણ સ્ટ્રિક્ટ ડાયટ બધા માટે જરૂરી નથી. ફ્લેક્સિબલ રાખવાની. તમે દિવસની અંદર 3 ટાઈમ જે ખાઓ છો એને તમે 4 થી 5 ટાઈમ કરી નાખો ખાવાનું, પણ ઓછું ઓછું ખાવ. ખાઓ. બીજી વસ્તુ કે તમે અનહેલ્ધી ખાવાનું અવોઇડ કરો તો પણ તમારી બોડી બનશે. એક્સ્ટ્રા બોડીની અંદર ફેટ નથી જવાનું, બેડ ફેટ નથી જવાનું, બેડ કાપ્સ નથી જવાનું. મેઇન આપણા બોડીની અંદર 3 વસ્તુ જરૂરી છે: પ્રોટીન, ફેટ એન્ડ કાપ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણું પ્રોટીન. પ્રોટીન જે મસલ્સને ટૂંકમાં બનાવી રાખવામાં મદદ કરે છે, કે મસલ્સની જે ક્વોલિટી છે અને સાઇઝ છે એ પ્રોટીનથી બને છે. બીજી વસ્તુ છે કાપ્સ. તમે કાર્બોહાઈડ્રેટ આવે છે, રાઈસ, ઓટ્સ, રોટલી, બ્રેડ, બનાના, મોસ્ટ બધા ફ્રૂટ લઈ લો તમે, બધાની અંદર કાર્બ્સ હોય, પ્રાઇમરી સોર્સ ઓફ કાર્બ્સ હોય. એટલે પ્રાઇમરી શુગર સોર્સ જ એ છે ને. હા.
તો જ્યારે તમે ગેઇન કરતા હોય ત્યારે તમારે કાર્બોહાઈડ્રેટ વધારે લેવાનો છે અને પ્રોટીનની માત્રા થોડીક ઘટાડવાની છે. પણ કમ્પેર ટુ જનરલ જે લોકો છે જે જીમ નથી જતા એની કરતાં તો પ્રોટીન વધારે જ લેવાનું છે આપણે. પણ જે લોકોને મસલ્સ બિલ્ડ કરવા છે એને કાર્બ્સ વધારે લેવો પડશે. એક તમે પ્રોટીનની વાત કરી તો ત્યારે હંમેશા એવું કંઈક કહેવાય કે 24 ગ્રામનું એક સ્કૂપ હોય હા. પ્રોટીનનું, બરાબર? તો દિવસમાં ઇન જનરલી કોઈ રેગ્યુલર વ્યક્તિએ, હું જીમ કરનાર વ્યક્તિની વાત નથી કરતો, રેગ્યુલર વ્યક્તિએ એના વેઇટથી કેટલું અને કઈ રીતે માપીને પ્રોટીન લેવું જોઈએ, ન્યુટ્રિશન કેટલા એમને જોઈએ? જો તમે જીમ નથી જતા તો તમારે તમારા પર કેજી 1.5 ગ્રામ પ્રોટીન લેવાનું. જીમ નથી જતા તો પણ? હા, એક ટાઈમની અંદર. સપોઝ કે કોઈ વ્યક્તિનો 70 કિલો વજન છે, હા, તો એમણે 70 કિલો પ્લસ 35 કિલો એ રીતે 35 ગ્રામ મતલબ 70 હા. ગ્રામ પ્લસ 35 ગ્રામ એ રીતે એમને લેવાનું. પ્રોટીન લેવાનું. બરોબર. જીમ 105 જે જતા હોય પછી ગ્રામ એના ગોલ જેટલું થયું. ગોલ ઉપર ગોલ અકોર્ડિંગ છે. પછી અહીંયા એવું પણ ઘણા લોકો જો લાખોની અંદર એવા વ્યક્તિ હોય કે જેને પ્રોટીનથી પ્રોબ્લેમ હોય, ઓવર પ્રોટીન, જે બહારથી પ્રોટીન નાખે તો એને પ્રોબ્લેમ થતો હોય તો ડોક્ટર ઘણીવાર એને કહે કે તમારે પ્રોટીન પાવડર નથી લેવાનો. પછી ગ્લુટન વાળા છે તો હા. ગ્લુટન ફ્રી લોકોને પ્રોટીન લેવું પડે. પછી 0.80 ગ્રામ પ્રોટીન પર કેજી જે લોકો જીમ નથી જતા એ લોકોને માનો કોઈ ટાર્ગેટ નથી એનો મસલ્સ પ્રોટેક્ટ કરવાનો, ભાઈ ખાલી લાઈફની અંદર બેલેન્સ લાઈફ જીવવા માટે એને 0.80 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે પર કેજી. તો જે લોકો જીમમાં જાય છે અને 1 કિલોએ 1 ગ્રામથી લઈને 2 ગ્રામ સુધી પ્રોટીન લેવું જરૂરી છે. ઓકે, પ્રોટીનમાં પણ ઘણા બધા સોર્સિસ છે, જેમ કે આઇસોલેટેડ પ્રોટીન, વે પ્રોટીન અને ઘણા બધા પ્રોટીન છે. કોન્સન્ટ્રેટ કોન્સન્ટ્રેટ પ્રોટીન. તો કેવા પ્રકારનું પ્રોટીન કેવા લોકોએ લેવું જોઈએ? પહેલી વસ્તુ તો જે બ્લેન્ડ અને કોન્સન્ટ્રેટ પ્રોટીન છે એ પ્રોટીન જે લોકો વજન વધારે છે, જે લોકોનો એક્સ્ટ્રીમલી કોઈ એવો ગોલ નથી ક્લીન મસલ્સ બિલ્ડ કરવા, ટૂંકમાં મસ્ક્યુલર બોડી એકદમ વિઝિબલ મસલ્સ બતાવવા છે, એવો ગોલ નથી તો એ લોકોને એ પ્રોટીન લેવું પડે. અને જે લોકો ફેટ લોસ કરે એને એક્સ્ટ્રીમલી લેવલે કોઈ ગોલ નથી એવો, ખાલી ફિટ રહેવા માટે એને પ્રોટીન લેવું છે તો એ લોકોએ જે બ્લેન્ડ અને કોન્સન્ટ્રેટ પ્રોટીન લેવું પડે. ઓકે. પછી બીજું આવે પ્રોટીન આઇસોલેટ. આઇસોલેટ પ્રોટીન એ લોકોએ લેવાનું છે કે જે લોકો એક્સ્ટ્રીમલી લેવલે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રમવાના છે, જે લોકોનો કોઈ ગોલ છે કે મારે 6 પેક બનાવવા છે અથવા તો મારે મસ્ક્યુલર વિઝિબલ મસલ્સ બનાવવા છે, એ લોકોએ આઇસોલેટ પ્રોટીન હંમેશા લેવું જોઈએ. ત્રીજી વાત કરીએ તો હાઇડ્રા પ્રોટીન આવે, જે રો પ્રોટીન કહેવાય, જેનો ફ્લેવર નથી. તો એ પ્રોટીન બહુ એક્સપેન્સિવ આવે છે. તો એ પ્રોટીન બહુ બધા લોકો ઓછું લે છે. અને એ ક્યારે લેવાનું? આ બધા જે પ્રોટીન હોય એ મિલ્ક પ્રોટીન જ હોય? હા, મિલ્કમાંથી જ બને. મિલ્કમાંથી જ બને, ડેરી કોઈ પ્રોડક્ટ સોર્સ નથી? નહીં. ઓકે. જ્યારે હાઇડ્રા પ્રોટીન આવે, હાઇડ્રોજન મીન્સ રો પ્રોટીન. રો પ્રોટીન એને કહી દો તમે, રો પ્રોટીન. તો રો પ્રોટીન છે એ બહુ એક્સપેન્સિવ આવે છે કારણ કે એની અંદર કોઈ મિલાવટ નથી, ડાયરેક્ટ પ્રોટીન જ છે. ડાયરેક્ટ પ્રોટીન. જેટલી સ્કૂપ તમે લો છો એટલા જ ગ્રામ એની અંદર પ્રોટીન આવે છે. તો એ પ્રોટીન જે લોકો અફોર્ડ કરી શકે, એ લોકોને એક્સ્ટ્રીમલી ગોલ હોય તો એ લોકો લે તો બેસ્ટ એની માટે. કારણ કે આપણે જ્યારે વર્કઆઉટ કરીએ છીએ તો વર્કઆઉટના 15 મિનિટની અંદર પ્રોટીન પીવું જરૂરી છે. શા માટે? તો કે એ દરમિયાન આપણા મસલ્સની અંદર જે બ્લડ વેસલ્સ આપણી ખુલ્લી હોય, જ્યારે એક્સરસાઇઝ આપણે કરીએ છીએ ત્યારે ત્યાં સુધી બ્લડ વધારે ટ્રાવેલ કરે અને ઓક્સિજન ત્યાં વધારે પહોંચે છે. તો જ્યારે તમે વર્કઆઉટ બંધ કરો તો 15 મિનિટની અંદર તમારું બોડી ઠંડુ પડવા લાગે છે. જે વર્કઆઉટ કર્યો હોય એમાંથી તમારું બેક ટુ નોર્મલ આવે છે. તો જ્યારે બોડી ઠંડુ પડે એ પહેલા તમારે પ્રોટીન પી લેવું જરૂરી છે. એટલે 15 મિનિટની અંદર તમારે પ્રોટીન પીવું જરૂરી છે. ઓકે. પ્રોટીન પાવડર સિવાયના આપણે પ્રોટીન રિસોર્સની વાત કરીએ તો બરોબર, એક તો એગ છે, એક ચણા છે, રાજમા છે, મતલબ આપણે કોઈ પણ જે કઠોળ છે એ છે, કોઈ પણ ડેરી પ્રોડક્ટમાંથી પણ ઘણા લોકો લે, જેમ કે પનીરમાંથી લેતા હોય, ટોફુમાંથી લેતા હોય. તો આ સિવાય કયા કયા નેચરલ રિસોર્સિસ છે કે જે લોકોએ લેવા જોઈએ પ્રોટીન માટે? જો પહેલી વસ્તુ તો પ્રોટીન છે ને એ વર્કઆઉટ પછી ઇમિડિયન્ટલી પીવાની વસ્તુ છે, વે પ્રોટીન. ઓકે. હું એ લોકોને સજેસ્ટ કરીશ વે પ્રોટીન કે જેને ઇમિડિયન્ટલી એના મસલ્સનો જે ટાર્ગેટ છે એ સુધી પહોંચવું હોય તો એ લોકોએ વે પ્રોટીન લેવું જરૂરી છે. બીજી વસ્તુ તમે કીધી નેચરલ, જો કે સપ્લિમેન્ટ એ નેચરલ જ છે, પણ નેચરલ એટલે કે એ લોકોએ ઘરની જે વસ્તુ છે એનાથી પ્રોટીન એને લેવું છે. તો એ વ્યક્તિએ નોન ફેટ મિલ્ક 1/2 કલાકથી 45 મિનિટ વર્કઆઉટ પછી લેવું જરૂરી છે. નોન ફેટ મિલ્ક. હા. એગ તમે વર્કઆઉટ પછી તરત ખાઈ શકો. જે લોકો એગ નથી ખાતા એ લોકો માટે મિલ્ક. પછી જે લોકો દૂધ નથી પીતા એ લોકોએ પનીર,
ચણાની તમે જે કઠોળની વાત કરી એ વર્કઆઉટ પછી અથવા વર્કઆઉટ દરમિયાન લેવું પોસિબલ નથી. પોસિબલ હું નથી. એ ડિફરન્ટ તમને સમજાવું. સપ્લિમેન્ટ શા માટે લેવા જરૂરી છે? ડ્યુરિંગ વર્કઆઉટ, જ્યારે તમે વર્કઆઉટ કરો છો એ દરમિયાન તમારે ચાલુ વર્કઆઉટ એનર્જી ડાઉન થઈ એ દરમિયાન અમે સજેસ્ટ કર્યું BCAA, બ્રાન્ચ અમીનો એસિડ. ઓકે. તો એ લોકોનો એવો પ્રશ્ન છે કે સર મારે સપ્લિમેન્ટ નથી લેવા આમને. તો એક વસ્તુ અહીંયા સમજાવું કે વર્કઆઉટ દરમિયાન જ્યારે ઇમિડિયન્ટલી તમારી જ્યારે એનર્જી ડ્રોપ થાય એ દરમિયાન તમારે એનર્જી લેવા માટે જે બ્રાન્ચ અમીનો એસિડની જરૂર પડે તો એ એસિડ્સ લેવા માટે તમારે છે ને ચિકન છે, પનીર છે અથવા એગ છે, કોઈ પણ વસ્તુ ખાવી પડે. તો તમને એક એક્ઝામ્પલ આપું કે શું વસ્તુ પોસિબલ છે વર્કઆઉટ કરતી વખતે? ચાલી વખતે ના પોસિબલ થાય. ન ખાઈ શકો, ન બરોબર? ખાઈ શકાય. તો એના ઓપ્શનલ માટે સપ્લિમેન્ટ બનાવવામાં આવ્યું છે, બરોબર? વર્કઆઉટ પછી ઇમિડિયન્ટલી મેં કીધું એમ પ્રોટીન લેવું જરૂરી છે જરૂરી 15 છે. મિનિટની અંદર. તો તરત ચિકન ખાઈ શકો તમે? ના ખાઈ પોસિબલ જ નથી. પનીર ખાઈ શકો? નથી પોસિબલ. તરત મિલ્ક ન પી શકો? શકાય. મિલ્ક પીવો તો એ હેવી પડે, મિલ્ક તરત બહાર આવશે, વોમિટ થશે તમને. એટલે એની જગ્યાએ તમે અડધી કલાક અથવા 45 મિનિટનો રેસ્ટ કરો. એના પછી તમારું જે મીલ છે એની અંદર પ્રોટીનની માત્રા વધારો. પનીર છે, ટોફુ છે, કઠોળ તમે લઈ શકો છો. પણ તમે બીજી વાત કરીએ તો નોનવેજ ને વેજ, તો વેજીટેરિયન છો તો એ લોકો માટે મેં ઓપ્શન કીધા પનીર છે, ટોફુ છે, મિલ્ક છે, કઠોળ છે. પણ કઠોળ એને તમારે કલાક 1.5 કલાક પછી લેવું પડે, તરત તો લઈ ન શકીએ. ઇન્ડિયાની અંદર હંમેશા એક આ કોન્ટ્રોવર્સી પહેલેથી રહી, બરોબર, કે ભાઈ નોન વેજ ખાઈને બોડી બનાવી કે વેજ ખાઈને બોડી હા. બનાવી. આ એક તો પહેલેથી ક્વેશ્ચન. પહેલેથી જ હરેક વ્યક્તિનો છે ને પેલા જીમમાં આવે ને હા. તો સાહેબ હું નોનવેજ નથી ખાતો, એટલે મારે એમ કેવું પડે કે ભાઈ નોનવેજ તો હું નથી ખાતો. તો એ લોકોને એમ થાય કે સાહેબ નોનવેજ ખાધા વગર આપણે બોડી બનાવવાની છે. બની શકે. શ્યોર, કેમ નહીં? હું તમારી ખુદ સામું છું ને. મેં સિક્સ પેક છે અને હું વેજ ફક્ત એગ હું ખાઉં છું. એગ શા માટે ખાઉં છું? કારણ કે પ્રોટીનના સોર્સ છે એવા, પણ એની માટે બહુ બધું ખાવું પડે છે. હવે તમારે 5 ગ્રામ પ્રોટીન લેવું હોય, 5 ગ્રામ પ્રોટીન, તો તમારે એની સામે રાજમા છે, રાજમા ઈ એક એગની અંદર 5 ગ્રામ મળે, તો 30 ગ્રામ રાજમા અથવા તમે 20 ગ્રામ રાજમા લો ત્યારે એટલું તમને પ્રોટીન 100 ગ્રામ રાજમા તો આપણે કે ખાવાના નથી. તો એટલા બધા ખાવા પોસિબલ નથી. વેઇટ વધી જશે એનો. હા, એવી રીતે ચણા છે, હાઈ પ્રોટીન જે સ્પ્રાઉટ છે, સ્પ્રાઉટની વાત કરો, હાઈ પ્રોટીન. તો એ બધી વસ્તુ તમે કેટલી ખાઈ શકો? તમે એક લિમિટેશન છે, નહીં તો પેટ ફૂલ થઈ જશે. હા, અને તમારે દિવસની અંદર પાછું એક ટાઈમની અંદર 15 થી 20 ગ્રામ પ્રોટીન લેવાનું છે. તો કેટલું તમે ખાશો? ના ખાઈ શકાય. તો એના ઓપ્શનલ માટે હું એગ નહોતો ખાતો, પણ મારે સ્ટાર્ટ કરવા પડ્યા એગ આની માટે. હમણાં રિસન્ટલી છેલ્લા 6 મહિનાથી તો હું બહુ રેરલી એગ ખાઉં, નથી ખાતો. એગે બંધ થઈ જાય, બહુ ઓછા. એની જગ્યાએ અત્યારે પનીર વધારે ખાઉં છું. ઓકે. હજી એક એમાં હજી એક આ વેજ અને નોન વેજ ની તો કોન્ટ્રોવર્સી ચાલે છે. એમાં હજી એક વસ્તુ આવી ગયું, વિગન ડાયટ. વોટ ઇઝ વિગન ડાયટ અને શું જરૂરી છે? હા, વિગન વસ્તુ એક અલગ જ ટૂંકમાં લોકોએ ટ્રેન્ડિંગમાં લાવ્યા છે કંઈક, કે વિગન ડાયટ કરવાની. વિગન ડાયટ એટલે એની અંદર તમારે ડેરી પ્રોડક્ટ ખાવાની બંધ કરવાની. જેમ કે પનીર ના ખાઈ શકે, દૂધ ના ખાઈ શકે, જેની અંદર ચિકન નો આવે. હા, નોનવેજ કાંઈ નથી. નોનવેજ કશું જ નથી. મતલબ જીવમાંથી જે વસ્તુ તમને મળે છે એ વસ્તુ તમારે ખાવાની નથી બિલકુલ. એમાં દૂધ તો એક ગાય આપે છે, અથવા તો ઘેટું, બકરું, જે કાંઈ છે દૂધ એમાંથી જ આવે છે. એ વસ્તુ સ્ટોપ કરી દેવાની છે. ઓનલી પ્લાન્ટ બેઝ. હા, તમારે કંદમૂળ અને શાકભાજી, આ બે જ વસ્તુ ખાવાના. કંદમૂળ એટલે જે જમીનમાં થાય એ, અને શાકભાજી જે ઉપર ઉગે, મોસ્ટલી તો ઉપર જ થતી હોય શાકભાજી, અને ફ્રૂટ ખાવાના છે. તો વિગન ડાયટની અંદર જો તમે તમે વિગન ડાયટ તમે સ્વિચ થવા માંગતા હોય વિગન ડાયટની અંદર, તો ખરાબ વસ્તુ નથી, પહેલી વસ્તુ છે. પછી બીજી વસ્તુ એ મને એક પ્રશ્ન એ થાય, વિગન ડાયટ કરે તો દૂધ તો જરૂરી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે દૂધ તો પીવું જરૂરી છે. એ ગાયું ચરાવતા, અને આપણે આયુર્વેદની અંદર પણ આયુર્વેદમાં લખેલું છે કે દૂધ પીવો, કારણ કે દૂધના આટલા ફાયદા જ એટલા વધારે છે. બહુ બધા. ઘી બને, ઘીનો ફાયદો કેટલો. તમે 5000 વર્ષ જૂના અત્યારે ઘી ઘણી જગ્યાએ સ્ટોર કરેલા છે, માટલામાં, ઘણા બધા વિડીયોઝ છે, બહુ બધા વિડીયો છે. એટલે જૂના જે ઘી છે ખાવાથી તમને તો જે શું કહેવાય, પેલો આયુર્વેદની અંદર એક રોગ છે જે ખાવાથી રોગ દૂર થઈ જાય છે, આટલું જૂનું ઘી ખાવાથી.
મતલબ આ બહુ બધા ફાયદા છે. એટલે વીગન ડાયટ કરવી જરૂરી નથી, પણ જ્યારથી આઈ થિંક કે જ્યારથી વિરાટ કોહલીએ અનાઉન્સ, જો કે આઈ ડોન્ટ થિંક કે એણે ક્યારે અનાઉન્સ કર્યું છે કે આઈ એમ વીગન 100% વીગન, એવું કે અનાઉન્સ નથી કર્યું, પણ મીડિયાના થ્રુ લોકોને ખબર પડી લોકોને કે વિરાટ vegan diet કોહલી કરે છે. એ વીગન ડાયટ કરે છે. બટ ક્યાંક વિરાટ કોહલી એવું પણ કીધું છે કે વીગન બનવાનું કારણ ચિકન અને નોનવેજ ફૂડથી એને એસિડિટી ને આ બધું, કારણ કે હી ઇઝ એન હોઈ શકે, એથ્લીટ, રાઈટ. તો એસિડિટીનો બધો પ્રોબ્લેમ થતો તો એના કારણે આ બધી વસ્તુ કરી. ઇવન એણે ક્યાંક એણે ઈયરમાં પિયર્સિંગ પણ કરાવ્યું છે, પિયરિંગ કરાયેલ છે. તો આ બધું એના કે બોડી ફ્લો મેન્ટેન કરવા માટે વિથ ધ એજ એનું પણ લોકો એથ્લેટિઝમ છે ને, મેન્ટેન કરી લોકો શકે. હા અધર વે માં લઈ લે છે લોકો એને. હા. પછી બીજી વસ્તુ છે, વીગન ડાયટ તમે કરો તો તમારો એરિયા જોવો જરૂરી છે, તમે કયા એરિયામાં રહો છો. કારણ કે આપણે ફોરેનમાં રહેતા હોવી તો ત્યાં તમે વીગન ડાયટ કરવા જાઓ તો તમને ત્યાં તકલીફે પડી શકે. કારણ કે ત્યાં છે, જો પેલી વસ્તુ તો શાકભાજી બધી એ વસ્તુ ઇમ્પોર્ટ કરે છે, હા. બહુ ઓછું થાય રહેલી, કારણ કે ત્યાં કોલ્ડ વાતાવરણ છે હમ. અને ત્યાંનું શાકભાજી અલગ છે. પછી એ લોકો નોનવેજ વધારે ખાય છે, તો એ લોકો માટે પોસિબલ છે. વીગન કરવા વાળા ત્યાંય પડ્યા છે. એની માટે એને હાર્ડ, એની સાથે છે ને થોડીક મહેનત કરવી પડે છે, ફાઇટ કરવી પડે છે એને, ત્યારે એનાથી વીગન ડાયટ થાય. અને વીગન ડાયટ થી જો બોડી બનતી હોય તો ચાઇના, કોરિયા, હા, જાપાન આ બધા લોકો બોડી બિલ્ડર બોડી બિલ્ડર તો શું કઈ રીતે કરે છે? તો એટલે બધું જસ્ટ મિથ છે. મિથ્સ. ઓકે, વન અનધર ક્વેશ્ચન ઇઝ કે ભાઈ ઓવર ટ્રેનિંગ અને મેન્ટલ હેલ્થ, જ્યારે કોઈ પણ વર્કઆઉટ કરતા હોય ત્યારે એની મેન્ટલ હેલ્થ, આપણને ખબર છે કે તમે હમણાં કીધું એમ કે ભાઈ બ્લડ સર્ક્યુલેશન બહુ બધી વસ્તુ થતું હોય, ઘણા બધા થોટ્સ આવતા હોય. જ્યારે એ ઓવર ડાયટિંગ કરતા હોય ત્યારે બહુ બધી જગ્યાએ એણે કંટ્રોલ કરીને રાખેલું હોય, ઇમોશનને સરપ્રેસ કરી દીધા હોય, ઓવર ટ્રેનિંગ ચાલતી હોય, ત્યારે મેન્ટલ હેલ્થ કઈ રીતે મેન્ટેન કરે, અને મેન્ટલ હેલ્થનું ફિઝિકલ બોડી ફિટનેસની અંદર શું ઇમ્પોર્ટન્સ છે? પહેલી વસ્તુ તો તમે ઓવર ટ્રેનિંગ કરો એ સારી વસ્તુ નથી. ઓકે, તો ટ્રેનિંગ કેટલી કરવી જોઈએ? ટ્રેનિંગ મિનિમમ છે ને તમારે અડધી કલાકથી લઈને મેક્સિમમ તમે 45 મિનિટ અથવા 1 કલાક સુધી તમે વેઇટ ટ્રેનિંગ કરી શકો. ઓકે. બરોબર. તો એ દરમિયાન તમારે છે ને મેન્ટલી પહેલી વસ્તુ તો પોઝિટિવિટી હોવી જરૂરી છે. પોઝિટિવિટી, તમારા જે ટાર્ગેટ છે, ટાર્ગેટને સામે રાખીને તમારે વર્કઆઉટ કરવાનું છે. બીજી વાત અહીંયા કરીએ કે ઓવર ટ્રેનિંગની, તો ઓવર ટ્રેનિંગ ક્યારે થાય છે? જ્યારે તમે 1 કલાક કરતાં વધારે એક્સરસાઇઝ કરો, 1.5 કલાક થાય, 2 કલાક સુધી, હું ઘણા લોકોને જોઉં છું ઓવર ટ્રેનિંગ કરે છે. જ્યારે જીમમાંથી તમે નીકળો, વર્કઆઉટ કરવા જાઓ જીમની અંદર, અને જીમની બહાર જ્યારે નીકળો ત્યારે તમને ફીલ ગુડ થવું જોઈએ કે ભાઈ મેં વર્કઆઉટ કર્યું, મજા આવી. એને વેઇટ ટ્રેનિંગ કહેવાય, અથવા એને છે ને નોર્મલ એક્સરસાઇઝ કરી કહેવાય, તમને જે ગુડ ફીલ કરાવે. ઓવર ટ્રેનિંગ એટલે જીમમાંથી બહાર નીકળો તમે થાકી જાય, એટલે થાકી જાવ, હાવ, એ ઓવર ટ્રેનિંગ થઈ કહેવાય. એટલે આપણે ઓવર ટ્રેનિંગ નથી કરવાની. કીધા એ ટાઈમ દરમિયાનની અંદર તમારે વર્કઆઉટ ફટાફટ. અને બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે, વર્કઆઉટ કરતી વખતે તમારે વાતચીત ઓછી કરવાની છે લોકો સાથે. અમે જનરલી મીટિંગ કરીને બધા બેઠા હોય, જોઉં છું જીમની અંદર હું ઘણી વાર. નીચે જઈને ફાફડા ક્યાં ખાવા જાવ એની ચર્ચા થતી. હા, એ ચર્ચા, આપણે ક્યાં ફરવા જાવ, અથવા નીચે તું માવો લઈને આવજે કે માવો ખાવાનો આપણે જ બાકી ફિટનેસ મતલબ જીમ કરે છે પછી માવો ખાવા જાય છે. એટલે અમારે કેવું પડે કે ભાઈ તમારું પ્રોટીન લીધું તમે? That is માવો. એટલે માવો એનું પ્રોટીન છે. પછી એક બીજી અહીંયા સપ્લિમેન્ટની વાત કરીએ આપણે, તો લોકો એવું કહે છે કે જે ટ્રેનિંગ દરમિયાન અમે કેવી તમે ભાઈ એટલી બધી ટ્રેનિંગ કરો છો તો તમારે પ્રોટીન લેવું જરૂરી છે. તો સાહેબ નુકસાન શું થશે એનાથી? નુકસાન શું થશે એનાથી? શું નુકસાન થશે પ્રોટીન લેશ તો? એવું કોઈ નથી પૂછતા કે સાહેબ ફાયદો શું થશે એનાથી, સમજાવ. પછી બીજી વસ્તુ અહીંયા છે કે જ્યારે એ વ્યક્તિ માવો લેવા જાય છે, અથવા તો દારૂની બોટલ લેવા જાય છે, અથવા સિગરેટ લેવા જાય છે, ત્યારે નથી પૂછતા ત્યારે એ વ્યક્તિ નુકસાન પૂછતો શું છે. નથી કે આનું શું નુકસાન. ઓલરેડી એને ખબર છે કે નુકસાન શું થાય છે, પેક પર લખેલું પણ છે કે ફાયદો નથી, નુકસાન જ છે, છતાં એ વ્યક્તિ એ લેવાનો છે. ડેફિનેટલી. એટલે લોકોને છે ને શોખ માટે બધી વસ્તુ કરવી છે, અને જીમની અંદર વાત જ્યારે આવે ત્યારે એને પ્રાઇઝ વધારે લાગે છે. પછી એને પ્રોબ્લેમ બીજો આવે છે, નુકસાન થાય મને, અથવા મારા વાળ ખરે છે. એ નથી જોતો માવા ખાય છે કે એના દાંત કેટલા સડી ગયા છે, એને વાળ ખરે છે, એને એની તકલીફ છે એને. ઇવન ઇન જનરલી લોકોને છે ને એક્સટર્નલ બ્યુટીની જ વધારે પડી હોય. જેમ કે હમણાં આપણે મેરેજ સિઝન કહીએ તો આપણે જોઈએ કે બ્યુટી પાર્લરની અંદર બધા જ બ્યુટી પાર્લર આ ઓવર ધ સીઝન બધા જ પેક હોય, બરાબર, કે ભાઈ બધાને પતલું દેખાવું છે, પતલું દેખાવા કરતા પણ રૂપાળું દેખાવું છે, ભલે એનો સાઇઝ ઓવર સાઇઝ હોય, બટ એમને ધોળા દેખાવું છે, મસ્ત એનો લુક આવવો જોઈએ, કે જો લાઈન દેખાવી જોઈએ, બધા આ બધું હોય, ફેન્સી હેરકટ. પણ બહારથી જેટલું સારું દેખાવા માટે પ્રયત્નો કરે છે ને લોકો, એટલા ઇન્ટરનલી સારા દેખાવા માટે પ્રયત્ન નથી કરતા, રાઈટ?
તમે આના ઉપર શું કહેવા માંગો? જે પણ લોકો એવું વિચારે છે કે મારે સારું દેખાવું છે હમ અને ટેમ્પરરી એને એવું લાગે છે મારે સારું દેખાવું છે, લગ્ન છે એટલે, તો એ જાશે બ્યુટિકની અંદર કે ચાલો મને મસ્ત મજાનો મેકઅપ કરી દે, હા મારા ભાઈના મેરેજ છે અથવા તો મારા બહેનના મેરેજ છે. પણ એ વ્યક્તિ એવું નહીં વિચારે, જો લગ્નની અંદર હું એટલી તૈયાર થાવ છું અથવા એટલો હું તૈયાર થાવ છું, એટલો સારો દેખાવ છું, તો આખી જિંદગી હું મારા શરીરનું ધ્યાન રાખીશ તો કેટલો સારો દેખાશે આખી જિંદગી. બહુ સાચી વાત છે. લોકો વસ્તુ વિચારતા જ નથી. હમ જો એ વ્યક્તિ સારું દેખાવું છે તો પહેલી વસ્તુ તો એને છે ને એની બેડ હેબિટ બધી સુધારવી પડશે. હમ પછી સ્કિન ઉપર જે તે લગાડે છે એ વસ્તુ ઓછી કરવી પડશે એને. કોસ્મેટિક પ્રોડક્ટ્સ. કોસ્મેટિક પ્રોડક્ટ બધી ઓછી કરવાની છે. એને એક્સપેન્સ કરવાનું છે એના ફૂડ ઉપર, એના ન્યુટ્રિશન ઉપર. કારણ કે કોસ્મેટિક પ્રોડક્ટ કે કઈ પણ તમે હમણાં બ્યુટી નુકસાન. પ્રોડક્ટ કીધી એ બહારથી તમે કરો છો ને ક્યાંક ને ક્યાંક અંદરથી કઈ નથી કરવાનું. હા પેલું તો તમે જો રાઈટ ન્યુટ્રિશન અંદર નાખશો તો એ રિઝલ્ટ આવશે ને લોંગ ટર્મ બહાર આવશે. લોંગ ટાઈમ ને લાઈફ ટાઈમ. હમ લાઈફ ટાઈમ હું તો એમ કહું હરેક વ્યક્તિ તમે પણ રોજે જીમ જાઓ, અત્યારથી જીમ કરશો તમે, એ તમારું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. યા બરોબર. હવે જીમ જશે ને એ વ્યક્તિ, હરેક વ્યક્તિ, છોકરો હોય કે છોકરી, એની પર્સનાલિટી 100 વ્યક્તિ નીચે ઊભો છે, 100 વ્યક્તિ વચ્ચે, તો એની પર્સનાલિટી આખી અલગ જ હશે. ડેફિનેટલી. કારણ કે એ વ્યક્તિ ફિટ છે, આખો દેખાય આવશે. તો તમારે અંદરથી સુંદર થવાનું છે અને તમારે બ્યુટી પાર્લરની અંદર જવાની જરૂર કોઈ નથી. જરૂર નથી. તમે રોજે જીમ જાઓ અને તમે ખાવા પીવાની અંદર રોજે ધ્યાન રાખો. મિનિમમ દિવસની અંદર 2 ટાઈમ સલાડ ખાવાનું રાખો. સલાડ તમે ખાશો 2 ટાઈમ તો એની અંદર તમારા જે બોડીને ફાઈબરની જરૂર છે કે જે ક્લિનિંગનું કામ કરે છે. તમે જ્યારે સલાડ ખાઓ તો સલાડની અંદર ફાઈબર વધારે પ્રેઝન્ટ હોય છે, તો તમારા બોડીનો કચરો એ બહાર કાઢે છે. બહાર કાઢે. તો એના ઉપર થોડુંક ધ્યાન દેવાનું છે. ખાવા પીવાની અંદર જે તમે ફ્રાય કરેલી વસ્તુ ખાવ છો તો ફ્રાય કરેલી વસ્તુ તમને બહુ નુકસાન કરે છે, તમારા સ્કિનને વધારે, તમારી એજને ડ્રોપ કરે છે. તમે માનો કે 30 ના હોય તો તમને 45 ના દેખાતા હોય એવું ફીલ કરાવે છે લોકોને. ડેફિનેટલી. તો એ ખાવા પીવાના હિસાબે છે ને આપણી જે સ્કિન છે એ ડલ પડે છે અને એના હિસાબે લોકોને એવું લાગે હું મારી એજ વધારે દેખાય. અત્યારે તમે જો એક છોકરાની માં હોય, કોઈ પણ લેડીઝ એક છોકરાની માં, હા એ તમે જોશો તો તમને એમ લાગે ઓ આના તો 40-45 વર્ષ થઈ ગયા છે. આંટી જી બની ગયા હોય. આંટી પણ આંટી જી ગયા. બની ગયા હોય. આંટીજી બની ગયા હોય. પણ લોકો ખાવા પીવા પર ધ્યાન આપશે તો એ લોકોને બ્યુટી પાર્લરની અંદર જવાની જરૂર ઓછી પડશે, બહુ ઓછી પડશે. નોર્મલી ઘરે ખાલી આપણે જે પાવડર ને એવું લગાડી છીએ ને એ કરીને જશે ને તોય સારા દેખાશે. ઇવન નો કરે તોય સારા દેખાશે. અમિતભાઈ, વન લાસ્ટ ક્વેશ્ચન બિફોર એન્ડિંગ ધીસ પોડકાસ્ટ કે રેસ્ટ, વર્કઆઉટ અને ડાયટનું શું કોમ્બિનેશન હોવું જોઈએ ફોર ધ હેલ્ધી લાઈફ? હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે પહેલી વસ્તુ જરૂરી છે ઊંઘ. અત્યારે લોકોની બેડ હેબિટ, રાત્રે લેટ સુધી મોબાઈલ જોવો અને સવારે લેટ ઉઠવું, એના હિસાબે એને બહુ બધા ઇસ્યુ આવતો હોય. બીજી વસ્તુ, રોજે એને 1 કલાક જીમ અથવા કોઈ પણ એક્ટિવિટી કરવી જરૂરી છે. પછી જે ડાયટ કરે છે, ડાયટ મીન્સ કોઈ એવી સ્ટ્રિક્ટ ડાયટ કરવાની જરૂર નથી લાઈફને બેલેન્સ કરવા માટે. તો 8 કલાક ઊંઘ કરી એને અને 1 કલાક વર્કઆઉટ કર્યું, બાકી કેટલા કલાક વધ્યા? 24 કલાકમાંથી 8 કલાક ઊંઘ ના ગયા. હા, મતલબ ઘણો ખાસો એવો ટાઈમ વધ્યો છે એની પાસે. હા, તો એ દરમિયાન એને જે પણ એ ખાય છે એ વસ્તુને ટાઈમ ટુ ટાઈમ ખાવાની છે. જો સવારનો નાસ્તો 8 વાગે અથવા 7 વાગે કરી જ લેવાનો ફરજિયાત, એનાથી લેટ એને નથી કરવાનું. બપોરનું ભોજન એને 1 વાગ્યાથી 12 થી 1 ની વચ્ચે લઈ લેવું જરૂરી છે. પછી રાતનું ભોજન એને 7 વાગ્યા પહેલા લેવું જરૂરી છે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે. આ આખા પોડકાસ્ટનું જો કન્ક્લુઝન કરું ને તો મને આખા પોડકાસ્ટમાં એક જ વસ્તુ સામું થયું કે હેલ્ધી રહેવા માટે, બોડી બનાવવા માટે, ફિટ રહેવા માટે, વજન વધારવા માટે કે ઘટાડવા માટે જીમ તો જરૂર, ચલો ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ, સૌથી વધારે જરૂરી છે ન્યુટ્રિશન સૌથી વધારે. અને ક્યાંક આપણે એવું કોટ પણ વાંચેલું કે ભાઈ બોડી એ જીમમાં ન બને, રસોડામાં બને. રાઈટ. સો થેન્ક યુ સો મચ અમિતભાઈ, તમારો આટલો મોટો કિંમતી ટાઈમ આપવા બદલ. અને જે કોમ્પ્લિકેટેડ માહિતી છે, જે બધા ટ્રેનર પાસે, સો કોલ ટ્રેનર પાસે ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ બધા અત્યારે ઘરે ઘરે છે ને ટ્રેનર બની ગયા છે, યુટ્યુબમાં જોઈને આવે છે. અને જે કોમ્પ્લિકેટેડ માહિતી છે ને તે સરળ ગુજરાતી કાઠિયાવાડી ભાષાની અંદર ડિલિવર કરી, એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે તમારું સુરત મિશન, સુરત ફિટ, આ જે તમારું ટાઇટલ છે ને એના થ્રુ જ અમે તમને ઇન્વાઇટ કર્યા હતા કે ભાઈ લોકોને સમજાવવું છે
કે ભાઈ ફિટનેસ શા માટે જરૂરી છે. અને કદાચ જો તમે પણ અત્યાર સુધી ફિટનેસ માટે અવેર નથી તો ફિટનેસ માટે કોઈ એક્શન્સ નથી લેતા, તો આ પોડકાસ્ટમાંથી તમારા બહુ બધા ડાઉટ્સના સોલ્યુશન મળી ગયા હશે. જો તમે વધારે કોઈ ક્વેશ્ચન્સ પૂછવા માંગો છો, તમે અમિતભાઈને જે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી, એમનું યુટ્યુબ પણ અમે આપી દીધેલું છે, તમે એમને કોન્ટેક્ટ કરી શકશો. ગેલેક્સી ફિટનેસ સુરતના યોગી ચોક વિસ્તારમાં એમનું જીમ છે, એમને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં પણ તમે પર્સનલ ડાયટ પ્લાન કે વર્કઆઉટ પ્લાન કે પછી પર્સનલ ટ્રેનિંગ કરાવડાવી શકો છો. અને જો આ સિવાય કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને કીપ ફોલોઈંગ યોર પેશન, ક્યોંકि ये स्किल का मामला है.